નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે રિઝનિંગની લેક્ચર આગળ વધારશું. અગાઉ 2-3 લેક્ચર આપણે જોઈ ચૂક્યા છીએ, જેમાં આપણે ઘડિયાળ, પ્રતિબિંબ આવા ઘણા બધા ટોપિક છે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઓકે, રોમન અંક પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજનો આપણો જે રિઝનિંગમાં ટોપિક છે એ કેલેન્ડર વિશે છે. આ લેક્ચર છે બરાબર, હું દરેક માટે ડેમો તરીકે પણ મૂકવાનો છું, કેમ કે આમાં બધા યુઝર છે બરાબર, ઘણાની ડેમોની માંગ છે. સો આ લેક્ચર છે એઝ અ ડેમો લેક્ચર તરીકે પણ રિઝનિંગમાં દરેક લોકો છે ફ્રીમાં જોઈ શકશે. ઓકે, તો શક્ય હશે તો આ વિડીયો છે આપણે યુટ્યુબમાં પણ અપલોડ કરીશું. હવે આજનો આપણો જે ટોપિક છે એ કેલેન્ડર વિશે છે. તમે ઘણા બધા વિડીયો જોયા હશે, ત્યાં કોષ્ટક યાદ રખાવતા હશે તમને. હું કોઈ પણ કોષ્ટક યાદ નથી રખાવવાનો તમને. એકદમ ખાલી તારીખ આપેલી હોય તમને વાર કેમ શોધવો એ આપણે આ વિડીયોની અંદર શીખવાનું છે. તો આખો વિડીયો છે શાંતિથી જોવાનો છે બરાબર. તમારે કોઈ પણ વસ્તુ છે સ્કીપ નથી કરવાની વચ્ચે. જે પહેલેથી છેલ્લે સુધી તમને શીખવાડતો આવું છું એ આગળ તમને ઉપયોગી બનશે. એટલે શરૂઆતમાં તમારો થોડોક સમય લઈશ, પણ આ આખો વિડીયો જોયા પછી છે ને તમે એકદમ તારીખ આપેલી હશે ને એનો વાર શોધવા માટે તમે સક્ષમ હશો બરાબર. તો શાંતિથી કોઈ પણ વસ્તુ છે સ્કીપ કર્યા વગર જોવાની છે, એટલું તમારે કરવાનું છે. એટલે તમને છે એકદમ પરફેક્ટલી આમાંથી જેવા જેવા દાખલાઓ પૂછાશે ને બધા જ ટોપિક જે રીતે દાખલાઓ પૂછાતા હશે એ બધું જ આપણે આ વિડીયોની અંદર એક જ વિડીયોમાં આખો કેલેન્ડરનો ટોપિક પૂરો કરવાનો છે બરાબર. સો એક જ વિડીયોની અંદર આખો ટોપિક આપણો પૂરો થઈ જશે. તો હવે શરૂઆત કરીએ બરાબર. તો દરેક પરીક્ષાની અંદર છે કઈ રીતે પ્રશ્ન પૂછે, કાં તો તમને વાર આપેલો હોય બરાબર, અને તમને એમ પૂછ્યું એ ફલાણી તારીખે ફલાણો વાર આપેલો છે, તો હવે એના પછી હવે એક તારીખ આપી દે કે ભાઈ આ તારીખે કયો વાર આવશે. ઓકે, એક એવી રીતે પ્રશ્ન પૂછે. એક જીપીએસસી માં છે બરાબર, ખાલી તમને તારીખ આપી દે વાર પૂછે. ઓકે, એક આવી રીતે પૂછે છે બરાબર. ક્યારે કેમ પૂછે કે ભાઈ ફલાણા મહિનામાં કેટલા શનિવાર આવતા હશે બરાબર. એવી રીતના પણ ક્વેશ્ચન આપે કે ફલાણા મહિનાના ફલાણા વર્ષનો શનિવાર, ફલાણા વર્ષમાં કેટલા શનિવાર આવે. તો આવી રીતના પણ પ્રશ્ન આવતા હોય છે પરીક્ષાની અંદર. તો એ બધું છે બરાબર, એ તમને આમાં કામ લાગશે. બીજું, આ જે ટોપિક છે કઈ કઈ પરીક્ષામાં ઉપયોગી છે, તો તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરો છો એમાં ઉપયોગી છે. જ્યાં રિઝનિંગ ને મેથ્સ છે બરાબર, તો રિઝનિંગ છે જ્યાં પણ પરીક્ષાના સિલેબસમાં રિઝનિંગ છે એની અંદર આવશે. ઓકે, સીસી ની અંદર રિઝનિંગ છે તો આવશે બરાબર. ગુણ સેવાની કોઈ પણ પરીક્ષા લઈ લો, રિઝનિંગ છે તો આ ટોપિક હશે હશે ને હશે જ બરાબર. જીપીએસસી માં તો પૂછે જ છે, બે પ્રશ્ન તો મિનિમમ જોઉં છું આ ટોપિકમાંથી. પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ એકાદો ક્વેશ્ચન હશે જ. ઓકે, સો આ ટોપિક છે એકદમ પરફેક્ટલી તૈયાર કરીને જવાનો છે. ખાલી તમારે 1 મિનિટની અંદર તમે દાખલો સોલ્વ કરી નાખશો. 1 મિનિટ તો હું કહું છું, પણ તમે એનાથી પણ ઓછા સમયની અંદર કદાચ સોલ્વ કરી નાખશો દાખલો. સો આખું ટોપિક છે શાંતિથી ભણવાનો છે આપણે. ઓકે, તો કઈ કઈ પરીક્ષાની અંદર કેવા કયો ક્વેશ્ચન આવશે બધું આપણે જોશું. ઓકે, તો હવે વાત કરીએ તો આપણે અઠવાડિયાની અંદર દિવસોની સંખ્યા કેટલી છે, તો કે 7. અઠવાડિયામાં 7 દિવસો એટલી તો બધાને ખબર જ હોય કે ભાઈ અઠવાડિયામાં દિવસોની સંખ્યા કેટલી છે, 7. હવે આપણે આના ઉપરથી છે વધારાના દિવસો શોધતા શીખવાનું છે કે ભાઈ કોઈ મહિનો છે તેમાં વધારાના દિવસો કેટલા. તો એ દિવસો, વધારાના જે દિવસો છે એને આપણે નામ આપીશું ઓડ ડે. ઓડ ડે. ઓકે, એને આપણે સામાન્ય રીતે વધારાના દિવસો અથવા તો ઓડ ડે ની જગ્યાએ તમે આવો શબ્દ ગુજરાતીમાં વાપરી શકો, વધારાના દિવસો એટલે કે વધી બરાબર. વધારાના દિવસો એટલે કે વધી. તમને ઓડ ડે લખવું ન ગમે બરાબર, તો આપણે શું લખીશું, વધી લખવાનું હોય. તો તમને વધી લખવા ફાવે તો વધી લખવાનું. મેં અહીંયા જે સ્લાઇડ બનાવી છે તો એની અંદર ઓડ ડે લખ્યું છે બરાબર. તો તમને જે મજા આવે એ રીતે તમે લખી શકો છો. અહીંયા આપણે હું તમને જે દાખલા સોલ્વ કરાવીશ બરાબર, એમાં કોઈ પણ જગ્યાએ છે આપણે કોઈ પણ જગ્યાએ કોષ્ટક યાદ રાખવાનું થતું નથી. ઓકે, તમે ઘણા વિડીયો જોયા છે, ઘણા લોકો કોષ્ટક યાદ રખાવે છે, સદીઓના ફલાણું તેન, એ બધું કઈ નથી કરવું. આપણે છે સામાન્ય રીતે આપણે દાખલો સોલ્વ કરતા શીખવાનો છે કે ભાઈ ફલાણી તારીખ આપેલી હોય તો કયો વાર આવે. તો એ માટે સૌથી પહેલા વધારાના દિવસો, 30 દિવસમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી આવે, તો કે 2. તો એક મહિનાની અંદર જ્યારે 30 દિવસ હોય તો એના ઓડ ડે કેટલા થાય, તો કે 2 ઓડ ડે થાય બરાબર. તો 2 વધી અથવા તો વધારાના દિવસ બરાબર. તમને જે મજા આવે એ લખજો, પણ આપણે પરીક્ષાની અંદર જ્યારે ભણતા હોઈએ ને ત્યારે આવું કઈ લખવાનું હોતું જ નથી. એ વસ્તુ સમજો છો ને તમે. તો આપણે ખાલી ટૂંકમાં દાખલો થઈ જવો જોઈએ એ કામ હોય બરાબર. આવું બધું લખો નહીં તો પણ હાલે, ઓડ ડે ને ફલાણું છે બરાબર. 2 આવી ગયું, એ વધારાના દિવસો છે, તમને મગજમાં ખબર હોય તો પણ વાંધો નથી બરાબર. એ વસ્તુ થઈ ગયું બરાબર. હવે માની લો કે 124 દિવસ છે, તો 124 દિવસમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી. તો 124 માં વધારાના દિવસોની સંખ્યા ગોતવી હોય આપણે, તો પહેલા તો 124 છે એને 7 વડે ભાગવા પડે.
તો 124 ને તમે અહીંયા 7 વડે ભાગો, બરાબર, તો તમારા માટે 7 વડે ભાગો તો 7 એકા 7, બરાબર, વધ્યા 5, બરાબર. હવે કેટલા ભાગ આવશે તો કે 77 77 49, બરાબર. 49 મૂકી દઈએ અહીંયા તો કેટલા આવ્યા 5, બરાબર. તો એ 5 છે એ આપણા માટે શું છે વધી અથવા તો ઓડ ડે, બરાબર. 5 છે આપણા માટે શું છે એ વધારાના દિવસો છે. ઓકે, આ 124 દિવસમાં ખબર પડી. હવે આખું વર્ષ હોય સાહેબ, બરાબર. જો આખું વર્ષ હોય તો વર્ષમાં કેટલા દિવસ હોય? જો લીપ યર ન હોય તો 365 દિવસ હોય, બરાબર. તો એની અંદર આપણે વધારાના દિવસોની સંખ્યા ગોતવી હોય તો પહેલા તો 7 વડે ભાગીએ તો 7 પંચાને 35 આવશે અહીંયા. ઓકે, તો વધ્યા શું એક, ફરી પાછું આપણે 7 દુને 14 થી ભાગ આવશે તો અહીંયા શું આવ્યા તો કે 1. આ 1 વધ્યો, અહીંયા જે શેષ વધે ને સાહેબ આમાં ઈ જોવાની છે. શું જોવાનું છે? શેષ વધે ઈ જોવાની છે. આ ઉપરના ભાગફળ આપણે કાંઈ લેવા દેવા નથી, એ આપણને વીક મળ્યા છે એમ કહી શકો, એ અઠવાડિયાની સંખ્યા મળી છે. પણ અઠવાડિયાની સંખ્યા આપણે રમવાનું જ નથી. આની અંદર આપણે કોની યાર રમવાનું છે? વધી યાર, એટલે કે વધારાના દિવસો હારે. ઓકે, તો આખા એક વર્ષની અંદર વધારાના દિવસોની સંખ્યા કેટલી તો કે 1, બરાબર. એટલે કે આખું એક વર્ષ જ્યારે પૂરું થાય, બરાબર, તો ત્યારે એક વાર આગળ વધી જાય એ, બરાબર. માની લો કે આજે 1 જાન્યુઆરી, બરાબર, 2025 છે, તો 1 જાન્યુઆરી 2026 માં એક વાર અહીંયા માની લો કે સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2026 શું થઈ જાય તો કે મંગળવાર થઈ જાય, એટલે કે એક વાર આગળ વધી જાય. એ વસ્તુ એટલી સમજાણી, બરાબર. બીજી વસ્તુ આને એમ પણ કહી શકું કે કોઈ એક વર્ષ છે, બરાબર, કોઈ એક વર્ષ છે, માની લો કે આ જાન્યુઆરી 2025 નું વર્ષ લઈ લો, બરાબર. 1 જાન્યુઆરી 2025 થી લઈ અને આખું વર્ષ પૂરું થાય ક્યારે પૂરું થાય તો કે 31 ડિસેમ્બર 2025 પૂરું થાય. તો વર્ષનો પહેલો દિવસ અને વર્ષનો છેલ્લો દિવસ એ બંને સમાન છે એમ પણ હું કહી શકું. કન્ડિશન શું? એ લીપ વર્ષ ન હોવું જોઈએ. લીપ વર્ષ હોય તો એક દિવસ વધી જાય, તો અહીંયા પણ પાછો અહીંયા એક દિવસ વધી જાય ને માની લો કે આમાં જોવા જાવ તો 2 દિવસ આગળ વધી જાય. સમજો છો એ વસ્તુ કે નથી સમજતા? બરાબર. તમે માની લો કે 2024 નું તમને એક આપેલું હોય, માની લો કે 1 જાન્યુઆરી 2024 પછી એક અહીંયા સોમવાર છે, 1 જાન્યુઆરી 2024 સોમવાર છે, બરાબર, અને 1 જાન્યુઆરી 2025 કયો વાર આવશે એવું પૂછે તો ત્યાં બે સ્ટેપ આગળ વધવું પડે. સોમવાર નો મંગળવાર નો થાય, બુધવાર થાય, કેમ કે ત્યાં જાન્યુઆરી 2024 નું આખું વર્ષ પૂરું થાય ને તો એમાં 366 દિવસ આવે. સમજો છો? તો એમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. એ વસ્તુ સમજો છો કે નહીં? ખબર પડી કે નહીં? બરાબર ને? ખબર પડી હોય તો હા પાડો. ઓકે, ચાલો. ન ખબર પડી હોય તો થોડુંક રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું આપણે, બરાબર. એટલે સમજાઈ જશે, આમાં કઈ અઘરું છે નહીં. ખ્યાલ આવી ગયો? આપણે વધારાના દિવસોની સંખ્યા શોધતા શીખવાની છે, બીજું કઈ નથી કરવાનું. તો એક વર્ષની અંદર 365 દિવસ હોય. આ લીપ વર્ષ ન હોય એની વાત છે. લીપ વર્ષ ન હોય ત્યારે વધારાના દિવસોની સંખ્યા કેટલી તો કે આપણા માટે 1 છે. એટલી ખબર પડી ગઈ? વધારાના દિવસોની સંખ્યા કેટલી છે તો કે 1 છે જ્યારે લીપ વર્ષ ના હોય ત્યારે. ઓકે, બીજી વસ્તુ, એક જ કેલેન્ડર વર્ષ જ્યારે લીપ વર્ષ ન હોય, બરાબર, તો એમાં વર્ષનો પહેલો દિવસ એટલે કે 1 જાન્યુઆરી અને વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર. ઓકે, આ બંને કેવા હોય? સમાન હોય. માની લો કે પહેલી તારીખે જે વાર હોય જાન્યુઆરી મહિનાનું એ જ 31 ડિસેમ્બરે વાર હોય. એ વસ્તુ પણ ધ્યાન રાખવાનું. પણ એ ક્યારે? લીપ વર્ષ ન હોય તો. લીપ વર્ષ હોય તો શું કરી નાખવાનું? 1 વધારે દેવાનો. ઓકે, 31 ડિસેમ્બર નું પૂછ્યું હોય તો. અને એવી જ રીતે જાન્યુઆરી નું પૂછ્યું હોય એના પછી લીપ વર્ષ હોય અને લીપ વર્ષ વાળાનો વાર આપેલો હોય ને એના પછી તમને વાર પૂછ્યું હોય તો એમાં કેટલા સ્ટેપ આગળ જવાનું તો કે 2 સ્ટેપ. એટલી ખબર પડી ગઈ? તો થોડાક આના ઉપરથી આપણે થોડાક દાખલા ગણશું એટલે તમને ખબર પડશે, બરાબર. તો સૌથી પહેલા અહીંયા આપ્યું છે કે ભાઈ 1 જાન્યુઆરી 2023 ના રોજ સોમવાર હતો, તો 1 જાન્યુઆરી 2024 કયો વાર આવે? હવે આપણને શું આપ્યું છે? 1 જાન્યુઆરી 2023 આપ્યું છે, બરાબર. અને પૂછ્યું શું તો કે 1 જાન્યુઆરી 2024. હવે 1 જાન્યુઆરી 2023 થી તમે 24 સુધી જાઓ, ઓકે, તો રસ્તામાં ક્યાંય લીપ વર્ષ આવ્યું તો કે નથી આવ્યું. લીપ વર્ષ નથી આવ્યું તો અહીંયા કેટલા સ્ટેપ આગળ વધવાનું તો કે 1 સ્ટેપ. અહીંયા સોમવાર હતો, હવે શું થશે તો કે મંગળવાર થશે. તો અહીંયા શું આવશે તો કે મંગળવાર આવશે, સીધો જવાબ, બરાબર. આવડી ગયો? આવું જ પૂછે છે પરીક્ષાની અંદર. પીએસઆઈ કોન્સ્ટેબલમાં તો આવું જ પૂછશે. જીપીએસસી માં તારીખ આપેલી હશે ને વાર પૂછશે. અહીંયા તો તમને તારીખની સાથે વાર આપેલો હશે, બરાબર, અને તમને કોઈ એક તારીખનો વાર પૂછ્યો હશે અને એ પૂછ્યો હશે એ આવો જ હશે. આ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે છે, બરાબર. અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં કદાચ ઓલા જીપીએસસી ની તારીખ વાળા પૂછે ડાયરેક્ટલી તારીખ ઉપરથી શોધો, બરાબર, તો એ પણ હું તમને કરાવવાનો જ છું, એ પણ તમને આવડી જશે. બીજી વસ્તુ, 10 ઓક્ટોબર 2021, બરાબર, આ દિવસે શનિવાર હતો. તો 10 ઓક્ટોબર 2022 કયો વાર હતો? હવે સૌથી પહેલા તમે
10 ઓક્ટોબર 2021 થી 10 ઓક્ટોબર 2022 દરમિયાન જાઓ તો આખું 1 વર્ષ પૂરું થાય છે. હવે એ સમયગાળામાં બરાબર આપણે ક્યાંય રસ્તામાં લીપ વર્ષ આવ્યું છે? નથી આવ્યું ને. તો અહીંયા પણ આપણે કેટલા સ્ટેપ આગળ વધશું? એક સ્ટેપ આગળ વધશું. તો અહીંયા શું વાર આવશે? તો કે રવિવાર આવશે. ખ્યાલ આવી ગયો? બસ આટલું જ કરવાનું છે, બરાબર. તો તમારે આ વસ્તુ છે જાતે પૂરવાની છે. તમને સ્લાઇડ આપેલી હોય તો તમારે નોટ ને પેન થી પ્રેક્ટિસ કરવી હોય તો એટલા માટે ખાલી જગ્યા રાખેલી છે. ઓકે, અહીંયા સોમવારનો મંગળવાર થતો તો અહીંયા શનિવારનો રવિવાર થતો તો, બરાબર. ચલો, 1 જાન્યુઆરી 1901 ના રોજ મંગળવાર હોય તો 31 ડિસેમ્બર 1901 ના રોજ કયો વાર આવે? ફરી વખત અહીંયા જો શું આપ્યું છે? 1901. લીપ વર્ષ છે? નથી, બરાબર. અને આમાં લગભગ એવા જ હશે કે લીપ વર્ષ નથી, કેમ કે લીપ વર્ષ હજી ભણાવ્યું જ નથી. તો શું કામ આવે લીપ વર્ષ વાળા દાખલા જે આગળ આપણે ભણશું. ઓકે, તો અહીંયા 1 જાન્યુઆરી અને 31 ડિસેમ્બર ખબર પડે કયો આવે? પહેલો અને છેલ્લો દિવસ સરખો, બરાબર ને. તો અહીંયા શું આવશે? મંગળવાર જ આવશે જવાબમાં. ખબર પડી ગઈ ને? બસ, તો થોડુંક સ્પીડમાં જઈએ હો. હવે બહુ આમાં વધારે ટાઈમ ન બગાડવાનો હોય. 26 જાન્યુઆરી 1900 એ બુધવાર હોય તો 26 જાન્યુઆરી 2003 કયો વાર આવે? બરાબર ને. 2 વર્ષ આગળ, 2-3 વર્ષ પછીનો ગેપનો પૂછો છે, બરાબર. હવે 1900 થી તમે અહીંયા 1903 સુધી જાઓ, બરાબર. પેલી વસ્તુ 1900 લીપ વર્ષ છે તો કે નથી. પેલી વસ્તુ જ્યારે સદી આવે ને ત્યારે ધ્યાન રાખવાનું. સદી આવે ને ત્યારે એને 400 વડે ભાગીને લીપ વર્ષ છે કે નહીં ચેક કરવાનું, બરાબર. તમે સદી આવે અને તમે 4 વડે ભાગો તો કદાચ કેવું સેટ થઈ જાય 4 વડે ભાગો તો કે આમાં છે તમને નિશેષ ભાગી શકાય એવો આંકડો મળી જાય કોક વાર, બરાબર. શું આપણે જ્યારે પણ સદી આપેલી હોય ત્યારે કેના વડે ભાગવાનું છે? 400 વડે ભાગવાનું છે. સદી આપેલી હોય ત્યારે 400 વડે ભાગશો ત્યારે લીપ વર્ષ આવશે, બરાબર. એ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા તો 1900 તો લીપ વર્ષ નથી, એ તો ખબર પડે જ છે મને, બરાબર. હવે રસ્તામાં ક્યાંય આવે છે 1901 માં? જો પેલા 1900 લખી નાખું, બરાબર. પછી 1901, 1902 અને 1903 સુધી જવાનું છે. તો 1900 થી 1901 માં જાઓ તો કેટલા સ્ટેપ આગળ વધવાનું? 1. 1900 ને 1902 માં જાઓ તો 2 અને અહીંયા 3. ટૂંકમાં એક સ્ટેપ આગળ વધુ, બરાબર. અહીંયા ક્યાંય રસ્તામાં લીપ વર્ષ નથી આવતું એટલે મારે 3 વારને આગળ જવા દેવાનો છે. તો બુધવાર છે, બરાબર. તો ગુરુ, શુક્ર અને શનિવાર આવશે. 26 જાન્યુઆરી 1903 ના રોજ કયો આવશે? તો કે અહીંયા જવાબમાં આવશે શનિવાર. ક્લિયર થઈ ગયું? એટલું 3 વખત આગળ જવાનું છે. રસ્તામાં કે લીપ વર્ષ નથી આવતું. જો લીપ વર્ષ આવતું હોય તો 2 ઠેકડા મારે, અહીંયા આપણે 1 જ ઠેકડો મારવાનો છે, બરાબર. ચાલો, એના પછી 9 ઓગસ્ટ 1993 આ દિવસે ગુરુવાર હોય તો 9 ઓગસ્ટ 1992 ના રોજ કયો વાર આવે? જો રિવર્સમાં પૂછ્યું છે એટલે 1 સ્ટેપ પાછળ જવાનું છે, બરાબર. 93 નો વાર આપી દીધો છે કે ગુરુવાર છે, તમને 92 નો વાર પૂછ્યો છે. પેલા તો 93 થી 92 સુધી જાવ તો રસ્તામાં કઈ લીપ વર્ષ આવે છે? નથી આવતું. ઓકે, તો આપણે કેટલા સ્ટેપ પાછળ જવાનું? 1 સ્ટેપ પાછળ જવાનું. ગુરુવાર હતો તો અહીંયા શું આવશે? બુધવાર આવશે. આ દિવસે બુધવાર આવશે. ક્લિયર થઈ ગયું? 7 માર્ચ 2010 ના રોજ શુક્રવાર હોય તો 7 માર્ચ 2009 ના રોજ કયો વાર આવશે? ફરી વખત અહીંયા પાછળ જવાનું છે. આ દાખલો તમારા માટે હોમવર્ક માટે આપી દો. ચલો કરાવી દો. વળી કહેશો કે આ ન કરાયું. તો 7 માર્ચે અહીંયા શુક્રવાર હતો, પાછળ જવાનું છે તો શું આવશે? ગુરુવાર. સિમ્પલ છે ભાઈ, બરાબર ને. કઈ કહેવાનું છે નહીં આની અંદર. ચાલો, એના પછી જો લીપ વર્ષ હોય, બરાબર, તો વધારાના દિવસોની સંખ્યા કેટલી આવશે? તો કે 2 આવશે. આપણે ઘણી વખત, હમણાં મેં તમને 2-3 વખત તો કહી દીધું. તો લીપ વર્ષની અંદર તમારે ભાગવું હોય તો ભાગી જોવાનું. 365 માં 1 આવતું હતું, 366 માં કેટલા આવે? શેષ 2 વધે, બરાબર. એ કોમન વસ્તુ છે એટલે આમાં કઈ કહેવાની વસ્તુ છે નહીં, બરાબર. તો જ્યારે પણ છે, બરાબર, લીપ વર્ષ આપેલું હોય ત્યારે 366 દિવસ આવે, ત્યારે વધારાના દિવસોની સંખ્યા કેટલી આવે? 2. તો ત્યાંમાં એમાં છે 1 વર્ષમાંથી બીજા વર્ષમાં જવું હોય, બરાબર, તો કેટલા ઠેકડા લગાડવાના? 2 ઠેકડા લગાડવાના. કેટલા? તો કે 2. બસ એ જ વસ્તુ ભણવાનું છે આપણે. તો લીપ વર્ષ છે, બરાબર, કોને કહેવાય? પેલી તો એ વસ્તુ સમજીએ. ઘણાને ખબર ન પણ હોય આમાં, કેમ કે હું એવી જ રીતે આગળ વધારવાનો છું કે તમને કંઈ આવડતું જ નથી, બરાબર. હવે પહેલી વસ્તુ તો ક્યારનો લીપ વર્ષ બોલું છું. લીપ વર્ષ છે હું તો કે કોઈ પણ છે વર્ષ આપેલું હોય એને તમે 4 વડે ભાગી શકો, બરાબર. તો એને શું કહેવાય? તો કે લીપ વર્ષ કહેવાય, બરાબર. લીપ વર્ષની અંદર શું હોય? ખાસિયત શું હોય? તો કે ફેબ્રુઆરીમાં સામાન્ય રીતે છે
બરાબર 28 દિવસ હોય, પણ લીપ વર્ષ આવે ત્યારે કેટલા દિવસ આવે તો કે 29. આ લીપ વર્ષની ખાસિયત છે. બરાબર. બીજી શું ખાસિયત છે લીપ વર્ષની ખાસિયત? આ તો થઈ ગયું કે 29 ફેબ્રુઆરીએ સોરી કે એમાં એક દિવસ વધારે આવે 29 ફેબ્રુઆરી. બીજી વસ્તુ આમાં એ યાદ રાખવાની છે કે જ્યારે સદી આપેલી હોય, બરાબર, જેમ કે 1100, 1200, 1300, 1400, 1500 આવી સદીઓ આપેલી હોય ને, એવા લીપ વર્ષ છે, બરાબર, એ તમારે 4 વડે ભાગીને નથી શોધવાના. એમાં તમારે સંખ્યાને 400 વડે ભાગવાની છે. એટલે જે વર્ષ આપેલું હોય એને તમારે કેટલા વડે ભાગવાનું થશે તો કે 400 વડે ભાગવાનું થશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? બસ. તો હવે લીપ વર્ષ શું છે એ તમને સમજાઈ ગયું હોય. બરાબર. તો ઉદાહરણ તરીકે અહીં તમે જોવા જાવ તો આને તમે 4 વડે ભાગો, બરાબર, તો 4 વડે ભાગી શકાય. બરાબર ને? તો 19 ચોક 76 એમ કહી શકો તમે. બરાબર. તો આને તમે 4 વડે ભાગી શકો છો. બરાબર. આમ થાય 4 ની ચાવીનું એ બધું આપણે મેથ્સમાં ભણી ચૂક્યા છીએ. બરાબર. 88 છે, આને ભાગી શકો. બરાબર. 22 ચોક 88. બરાબર. એવી જ રીતે 96 ને પણ ભાગી શકાય. ઓકે. 2000 ને તમારે કેની વડે ભાગવાનું તો કે 400 વડે ભાગવાનું, એને પણ ભાગી શકાય છે. બરાબર. 2004, 8 આ બધા લીપ વર્ષ છે. ખ્યાલ આવી ગયો? તો ટૂંકમાં સદી હોય ત્યારે 400 વડે ભાગવાનું, બરાબર. એ સિવાય કેટલા વડે ભાગવાનું તો કે 4 વડે ભાગવાનું છે. બસ. તો એને શું કહેવાય? લીપ વર્ષ કહેવાય. તો આ બધા છે, બરાબર, અહીંયા જેટલા આપે એ બધા શું છે? લીપ વર્ષ જ છે. બરાબર. સદી આપેલી હોય તો 400 વડે ભાગવાનું, જેમ કે અહીં તમને 400 છે, 800 છે, 1200 છે, 1600 છે, 2000 અને 2400. તો એ બધા શું છે? લીપ વર્ષ છે. હવે સદી વાળું લીપ વર્ષ છે ને છેલ્લા 2000 આપણે જોઈ લીધું. હવે પછી આ સદી વાળું લીપ વર્ષ છે ને એ છેક આવશે 2400 સાલમાં. એટલે તમે માની લો કે 2096 થઈ ને, બરાબર, તો 2096 પછી તમે જોવા જાઓ તો 2100 વર્ષ આવે, બરાબર, 4 વર્ષ પછી. તો આ 2100 છે લીપ વર્ષ નથી. એટલે એક વસ્તુ સમજજો, તમને આ જીપીએસસી વાક્ય સ્વરૂપે કદાચ એક વખત આવી પણ ગયું છે કે તમને એમ પૂછે કે લીપ વર્ષ છે દર 4 વર્ષે એક વખત આવે, બરાબર, તો એ વાક્ય ખોટું છે. ટેકનિકલી ખોટું છે. કેમ કે આ સમયગાળો જુઓ, બરાબર, આ સમયગાળો એવો છે 2096 થી લઈ, બરાબર, અને 2100. તો 2096 એ લીપ વર્ષ આવ્યું, એના પછી હવે સીધું લીપ વર્ષ ક્યારે આવશે તો કે 2104 એટલે ઈ લીપ વર્ષ ક્યારે આવ્યું 2096 પછીનું તો કે 8 વર્ષે આવ્યું. એટલે દર વખતે 4 વર્ષે આવે એવું જરૂર નથી. કોઈક વખત છે 8 વર્ષે પણ લીપ વર્ષ આવી શકે. બરાબર. આ વસ્તુ મગજમાં સેટ કરજો. આ વસ્તુ ક્યારેય નથી ભૂલવાની તમારે. બરાબર. એટલે દર વખતે એવું નથી હોતું કે દર 4 વર્ષે જ એક વખત લીપ વર્ષ આવે. કોઈક વાર એવું થાય કે 8 વર્ષે પણ લીપ વર્ષ છે એકવાર આવે. આ વસ્તુ તમારે મગજમાં બેસાડી રાખવાની છે. બરાબર. આવું પહેલા પણ થઈ ગયેલું છે. માની લો કે 1900 નહીં, 1896 નો આંકડો લઈએ. 1896 પછી કયું વર્ષ આવ્યું તો કે એના પછી 4 વર્ષ પછી જોવા જાવ તો 1900 આવે. ઓકે. 4 વર્ષ પછી તમે જોવા જાવ તો 1900 આવે. દર અહીંયા લીપ વર્ષ આવી ગયો, પછી 4 વર્ષ આવે, પણ 1900 એ લીપ વર્ષ નથી. આને તમે 400 વડે નથી ભાગી શકતા. તો અહીંયા પણ એવું થયું છે, બરાબર, કે 8 વર્ષ પછી લીપ વર્ષ આવેલું છે. તો એ વસ્તુ યાદ રાખવાનું. ભૂતકાળમાં પણ આવું બનેલું છે અને ભવિષ્યમાં પણ બનશે જ. ઓકે. તો દર વખતે લીપ વર્ષ 4 વર્ષે આવવું જરૂર નથી. કોઈક વખત 8 વર્ષે પણ આવે. બરાબર. સો આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર થઈ ગયું? તો એ જ વસ્તુ અહીંયા લખેલું છે. બરાબર. વધારે કઈ વાંચીને સમય નથી બરબાદ કરવાનો આપણે. ઓકે. આ લખેલું એટલા માટે છે કે તમને જ્યારે રિવિઝન કરવું હોય ને, બરાબર, હું આખું બોર્ડમાં લખીને બધું ભૂસી નાખું તમારા માટે. બરાબર. પણ એ પછી છે સ્લાઇડની અંદર ન રહે. બરાબર. આપણી અંદર મેં તમને પહેલા કીધેલું છે કે સિસ્ટમ એક વખત ભૂસાઈ જાય પછી અંડુ નથી થતી આપણામાં. બરાબર. બીજા બધાને કદાચ થતી હોય પણ આપણામાં એ વસ્તુ નથી થતી. સો એટલા માટે હું છે સ્લાઇડની અંદર આ બધું તમારા માટે લખીને રાખું છું. એટલે તમારે જ્યારે પરીક્ષા વખતે જ્યારે તમારે વાંચવું હોય ને, બરાબર, ત્યારે બોર્ડ વર્ક કરતા આ વસ્તુ તમને વધારે શૂટ લાગશે. તમને કોઈ પણ વસ્તુ સમજવામાં તકલીફ ન પડે એવી રીતે એક એક વાક્ય વ્યવસ્થિત રીતે લખ્યું છે. બરાબર. તમને વાંચીને સમજાય જાય એવું છે. કદાચ લેક્ચર ન જોયો તો તમે કદાચ પીડીએફ વાંચીને પણ તમે સમજી શકો એવું થશે. બરાબર. તો એવું જ કન્ટેન્ટ હશે આપણું. ચાલો હવે એના પછી આગળ વધીએ તો થોડાક દાખલા આના ઉપરથી જોઈ લઈએ. જેમ કે હવે અહીંયા તમને આપેલા છે વર્ષો. હવે એમાંથી તમારે લીપ વર્ષ ગોતવાનું છે. તો ફરી એક વખત 1896 મેં તમને કીધું હતું કે લીપ વર્ષ છે, એટલે આ તો લીપ વર્ષ છે જ. બરાબર. 1708 આ પણ એક લીપ વર્ષ છે. 4 વડે ભાગી જવાનું ન ખબર પડતી હોય તો. 1710 આ લીપ વર્ષ નથી. બરાબર. કેમ કે 8 માં આવ્યું હોય તો 10 માં તો ન જ હોય ને. 1700 લીપ વર્ષ છે, નથી. 1800 લીપ વર્ષ છે, નથી. 1600 લીપ વર્ષ છે તો કે હા તો કે 400 વડે ભાગી શકાય. 1924 24 ને 4 વડે ભાગી શકાય તો કે છે.
બરાબર. 1940 છે, 1947 નથી, 1950 તો કે નથી. બરાબર. તો આપણે એ જ કહેવાનું હતું લીપ વર્ષ છે કે નહીં. તો ઘણા બધા દાખલા જોઈ લીધા આપણે. તો કેટલી સેકન્ડમાં જોયા? લગભગ 1 મિનિટથી પણ ઓછામાં ઘણા બધા દાખલા ગણી નાખ્યા. પ્રશ્ન પરીક્ષાની અંદર એક જ આવશે કે ફલાણું વર્ષ લીપ વર્ષ છે કે નહીં, ચકાસો. સદી વાળું આપેલું હોય મજા આવે તમને. બરાબર. મોટા ભાગના ભૂલ કરીને આવે. જે લોકો લીપ વર્ષ આઈડ્યું જ નથી ને 100%ની ગેરંટી સાથે ભૂલ કરો. કેલેન્ડરનો ટોપિક આઈડિયો જ નથી ને ગેરંટી સાથે જો સદી વાળું આપેલું હોય તો મોટા ભાગના ભૂલ કરે. બરાબર. ચાલો. 1 જાન્યુઆરી 2024 શનિવાર હતો, તો 1 જાન્યુઆરી 2030 કયો વાર આવશે? જો હવે અહીંયા તમારે છે ને થોડું ધ્યાન રાખવા જેવું છે. હું થોડાક વર્ષ પહેલા અહીં લખી નાખું. 24, 25, 26, 27, 28, 29 અને 30. બરાબર. હવે આ વસ્તુ છે હું તમને સમજાવું છું એટલે હું આવી રીતે લખું છું. તમે ડાયરેક્ટલી પણ હાલી શકો. બરાબર. ઠેકડા છે ડાયરેક્ટલી લગાડવાના થાય તમારે. બરાબર. લગાવવું હોય તો 24 થી 25 જાવ તો લીપ વર્ષ આવે તો કે હા આવે. તો કેટલા ઠેકડા મારવાના? 2. 25 થી 26 માં 1, 26 થી 27 માં 1, 27 થી 28 માં 1, 27 થી 28 નો આવ્યો, 28 થી 29 માં લીપ વર્ષ આવે. બરાબર. તો અહીંયા લીપ વર્ષ આવશે. બરાબર. અહીંયા 1 નહીં, અહીંયા 2. બરાબર. અને અહીંયા 29 થી 30 માં પાછો 1 ઠેકડો. બરાબર. તો કેટલા ઠેકડા લગાવ્યા? 2, 3, 4, 5, 6, 7 અને 8 ઠેકડા લગાવ્યા. બરાબર. તો 8 ઠેકડા એટલે આમ ટેકનિકલી જોવા જાવ ને તો એને 7 વડે ભાગો તો શેષ શું આવે? 1 જ આવે. ખબર પડી? 7 થી મોટો આંકડો હોય ને તો પાછું તમારે એને ભાગી લેવાનું 7 વડે. સમજાય છે આ વસ્તુ કે નથી સમજાતી? બાકી ન ખબર પડતી હોય તો અહીંથી ડાયરેક્ટ વધારવાનું આગળ. શનિવાર આવ્યો, રવિ હોમ, મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ. ખબર પડી? અહીંયા ટેકનિકલી 1 જ આંકડો વધવાનો હતો આગળ, કેમ કે શેષ 8 વડે ભાગ્યું તો 1 જ આવી. તો શનિ થી રવિમાં જાઓ, શનિ થી આગળ વધો 1 આંકડો તો શું આવે? રવિવાર જ આવે. અને આવી રીતે કરો તો પણ વાંધો નથી. તમને જયારે એક્ઝામમાં છે ને એક એટલો ફિયર હોય આપણા મનમાં અને સમયની મારામારી હોય, તો એ સમયગાળો એવો છે કે એ સમયગાળાની અંદર છે આપણું મગજ ક્યારેક કયું સ્ટેપ લેવું ને એ કામ ન કરે. તો ઇન ધ સ્પોટ જે મગજમાં આવે ને એ સ્ટેપ લઈ લેવું. બરાબર. એમ નહીં વિચારો કે આમાં સાહેબે આમ કીધું તો આમ કરું. તમને એ વખતે જે અનુકૂળ આવતું હોય ને એ વસ્તુ કરવાનું. બરાબર. એટલે આપણને જે યાદ આવ્યું હોય પછી એમ થાય કે આ થોડીક લાંબી મેથડ થઈ ગઈ મારાથી, હવે ટૂંકી મેથડ. પછી ટૂંકી મેથડમાં નહીં જવાનું. એક વખત લાંબીમાં થોડીક આગળ વધી ગયા પછી રિવર્સમાં યુ ટર્ન નહીં લેવાનું કે આમાં તો સાહેબ આવી રીતે આગળ વધવાનું કીધું હતું. બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. આ બેમાં ખાલી ટાઈમમાં થોડીક 2-3 સેકન્ડનો ફરક પડશે. બરાબર. સ્પીડમાં તમે એ વખતે ગણતરી કરતા હશો ને તો નહીં વાંધો આવે. બરાબર. 2-5 સેકન્ડમાં કઈ નહીં થઈ જાય તમારું. ચાલો. 31 માર્ચ 25 થી લઈને 28 સુધીમાં કયો વાર આવશે? જો 25 થી 28 સુધી જવાનું છે તો પેલા 25, 26, પછી 27 અને 28. ઓકે. હવે અહીંયા 31 માર્ચને રેફરન્સમાં લેવાની છે. તો હવે અહીંયા તમે જો 25 થી 26 માં જાઓ, વચ્ચે લીપ વર્ષ આવશે તો કે નહીં આવે? તો અહીંયા 1 આગળ વધશું, અહીંયા પણ 1 આગળ વધશું. 26 થી 27 માં પણ નહીં આવે. 27 થી 28 માં જાઓ સાહેબ. બરાબર. તો 28 નું વર્ષ શરૂ થઈ ગયું અને 31 માર્ચ સુધી જવાનું છે. તો અહીંયા લીપ વર્ષ વચ્ચે નડે તો અહીંયા આપણે છે લીપ વર્ષ આવે છે તો અહીંયા આપણે કેટલા જમ્પ લગાવવાનું થાય? 2. તો ટોટલ કેટલા જમ્પ લગાડશું? 4. 1, 2, 3 અને 4. 4 વખત આગળ જવાનું છે. રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુ. તો અહીંયા કયો વાર આવશે? તો કે ગુરુવાર આવશે. ક્લિયર? આવી રીતે દાખલા ગણવાના છે. આમાં વધારે પડતું કંઈ કહેવા જેવું નથી. બરાબર. એના પછી 28 ફેબ્રુઆરી 2024 ના રોજ મંગળવાર હોય. બરાબર. તો 28 ફેબ્રુઆરી 2027 છે ત્યારે કયો વાર આવશે? તો અહીંયા પણ આપણે પેલા વર્ષ લખી નાખીએ 2024. બરાબર. પછી 2025, 2026, 2027. ઓકે. તો હવે અહીંયા 28 ફેબ્રુઆરી 2027 સુધી જવાનું છે. તો 24 થી તમે 25 માં જાઓ, લીપ વર્ષ નડશે કે નહીં નડે? તો કે નડશે. 28 ફેબ્રુઆરી આપેલી છે, 29 ફેબ્રુઆરી વાળો દિવસ ગણાશે આમાં. બરાબર. કેમ કે 28 ફેબ્રુઆરી થી આપણે દિવસો ગણવાનું શરૂ કરીએ છીએ એટલા માટે. બરાબર. તો અહીં લીપ વર્ષ આવશે. અહીંયા 2 આગળ વધવાનું. બરાબર. પછી પાછું અહીંયા 1, અહીંયા 1. તો આમાં પણ ટોટલ 4 જમ્પ લગાવશું. મંગળ પછી બુધ ગુરુ શુક્ર શનિ. તો અહીંયા કયો વાર આવશે? તો કે શનિવાર આવશે. ક્લિયર? ચાલો. એના પછીનો દાખલો 18 એપ્રિલ 95 એ બુધવાર હોય તો 18 એપ્રિલ 2004 કયો વાર આવશે? તો અહીંયા 95 થી 4 સુધી જવાનું છે. તો 1995. બરાબર. પછી 96, 97, 98, 99
પછી 100 1 2 3 અને 4. હવે જો આ દાખલો છે ને હું આગળ જતા બીજી રીતે પણ કરાવીશ, કેમ કે આ થોડુંક આવા વધારે 10 વર્ષથી વધારે ગેપ આપેલો હોય ને ત્યારે આ બધું છે, આ સિસ્ટમ થોડીક ટાઈમ કન્ઝ્યુમ વધારે કરે. પણ જો તમને એક્ઝામ ટાઈમે એ મેથડ હું તમને જ્યારે કરાવું છું ને સાવ લાસ્ટમાં કરાવીશ, જો એ મેથડ તમને એક્ઝામ ટાઈમે યાદ ન હોય તો આ જ રીતે આગળ વધવાનું તમારે, બરાબર. સો અહીંયા તમે 95 થી 96 માં જાઓ તો લીપ વર્ષ આવશે વચ્ચે, તો કે નહીં આવે તો 1 જમ્પ. 96 થી 97 માં આવશે 2, બરાબર. 97 થી 98 માં આવશે 1, નહીં આવે, બરાબર. 98 થી 99 માં પણ નહીં આવે. 99 થી તમે 2000 માં જાઓ તો અહીંયા 2000 લીપ વર્ષ થશે એટલે અહીંયા આવશે, બરાબર. એક જ મિનિટ હો, ફરી એક વખત જોઈ લો. 95 થી 96 આવશે, ચાલો, હા આવશે, બરાબર. પછી અહીંથી અહીંયા જાઓ, બરાબર. 2000 થી 2001 માં જાઓ તો નહીં આવે, બરાબર. એટલે 1, પછી અહીંયા પણ પાછું 1, અહીંયા પણ 1, અને અહીંયા 2003 થી તમે 4 માં જાઓ છો, બરાબર. તો હવે 3 થી 4 માં જાઓ છો તો રસ્તામાં લીપ વર્ષ આવશે કે નહીં આવે એ જોવા માટે આપણે આ તારીખ જોવાની. જો અહીંયા તમને 29 ફેબ્રુઆરી પહેલાની તારીખ આપેલી હોય ને તો એમાં લીપ વર્ષ રસ્તામાં ન નડત આપણે, પણ અહીંયા 29 ફેબ્રુઆરી પછીની તારીખ આપેલી છે એટલે લીપ વર્ષ નડે. તો અહીંયા કેટલા થયા? તો કે 2. હવે સીધું તમે છે ને આનો ડાયરેક્ટ સરવાળો કરીને 7 વડે ભાગીને પણ તમે દિવસ નક્કી કરી શકો. જેમ કે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 12 આવ્યા તો ઓડ ડે કેટલા થશે? 5. તો 5 સ્ટેપ આગળ વધવાનું, બરાબર. તો બુધવારથી ગુરુ શુક્ર શનિ રવિ અને સોમવાર આવશે, બરાબર. તો અહીંયા શું આવશે? જવાબમાં સોમવાર આવશે. ખ્યાલ આવી ગયો? થોડુંક આમાં વર્ષની ગણતરી કરવામાં ભૂલ આવી શકે, કેમ કે આમાં આપણે તારીખને જોઈને પણ થોડુંક રેફરન્સમાં હાલવું પડે, બરાબર. તો અહીંયા તમને લાસ્ટમાં તમને ફેબ્રુઆરી પહેલાનું આપેલું હોય તો લીપ વર્ષ ન નડે, ફેબ્રુઆરી પછીનું આપેલું છે એટલે લીપ વર્ષ નડશે, બરાબર. તો અહીંયા આપણે 2 છેકડા લગાડવાના થાય છેલ્લે. ખબર પડી ગઈ? ચાલો, એના પછી ફેબ્રુઆરી 1999 ત્યારે શનિવાર હોય તો 13 ફેબ્રુઆરી 2010 કયો વાર આવશે, બરાબર. હવે આ બધું છે, બરાબર. આપણે 99 થી લઈ અને 13 ફેબ્રુઆરી વાળો લેવાનો છે એટલે હું થોડુંક આખું ઇરેઝ કરું છું થોડી વાર. 13 ફેબ્રુઆરી 1999 આપેલું હતું અને જવાનું ક્યાં હતું? તો કે 13 ફેબ્રુઆરી 2010 સુધી જવાનું છે, બરાબર. તો હું ફરી એક વખત છે લખું છું બધા વર્ષો. 99 પછી આવશે 2000, પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. હવે અહીંયા છે, બરાબર. આપણે 99 થી 2000 માં જાઓ, બરાબર. તો રસ્તામાં લીપ વર્ષ આવશે 100% ગેરંટી સાથે. 99 થી 2 અહીંયા તમે જાઓ 2000 સુધીમાં તો લીપ વર્ષ નથી આવતો એટલે અહીંયા 1 જ આવશે, ઓકે. અહીંયા 2000 થી 2001 માં જાઓ પાછા, બરાબર. તો ત્યાં તમને લીપ વર્ષ આવશે. 99 થી 1000 માં અહીંયા 13 ફેબ્રુઆરી સુધી જ જવાનું છે, બરાબર. સો 13 ફેબ્રુઆરી રેફરન્સ તરીકે આપેલી છે એટલે અહીંયા તમે 99 થી 2000 માં જશો, બરાબર. ત્યારે તમને લીપ વર્ષ રસ્તામાં નડતું નથી, પણ 2000 થી 2001 માં જશો ત્યારે નડશે, બરાબર. ત્યાં 2, પછી 1, પાછું 1, બરાબર. પછી અહીંયા પાછું છે 3 થી 4 માં 13 ફેબ્રુઆરી સુધી જાઓ છો તમે, બરાબર. તો ત્યાં પણ 1 જ આવશે. ફરી અહીંયા પાછું 4 થી 5 માં જશો તો ત્યાં 2 વર્ષ આવશે, બરાબર. ફરી પાછું અહીંયા તમે જોવા જાવ તો 1 1 1 અને અહીંયા પાછું 8 થી 9 માં જાઓ તો પાછા 2 આવશે, બરાબર. કેમ કે 13 ફેબ્રુઆરીથી 2008 નું વર્ષ શરૂ કરવાનું છે, બરાબર. અને 2009 માં 13 ફેબ્રુઆરી પૂરું કરવાનું છે, બરાબર. સો એટલા માટે અહીંયા પાછું 1 જ આવશે. ક્લિયર? તો હવે આપણે આને ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 થયા. 14 થયા, બરાબર. ટોટલ એટલે તમે આને 7 વડે ભાગો તો 0 શેષ આવે. તો ટૂંકમાં જે વાર છે ને એનો એ જ આવશે. ત્યારે કદાચ શનિવાર આપેલો હતો દાખલામાં, જોઈ લઈએ કયો વાર આપ્યો હતો. શનિવાર હતો, બરાબર. આપણા માટે 14 વખત જમ્પ લગાડવાનું છે. તમે 14 વખત જમ્પ લગાડીને જોઈ લેજો, શનિવાર જ આવશે, બરાબર. તો આપણા માટે 0 શેષ આવી તો આપણા માટે એ દિવસે શનિવાર જ હશે. ખ્યાલ આવી ગયો? બસ, તો એ વસ્તુ કરવાનું છે. એના પછી 14 ફેબ્રુઆરી 2010 ના રોજ છે તમને શુક્રવાર હોય, બરાબર. તો 2005 કયો વાર આવશે? ટૂંકમાં રિવર્સમાં જવાનું છે. 14 ફેબ્રુઆરી 2010 માં તમને
શુક્રવાર આપેલો છે અને તમારે જવાનું છે 14 ફેબ્રુઆરી 2005 સુધી. ફરી એક વખત, બરાબર, 14 ફેબ્રુઆરી 2010 નો વાર આપેલો છે, શુક્રવાર છે એટલે હું ફ્રાઈડે લખું, અને તમારે જવાનું છે 14 ફેબ્રુઆરી 2005 સુધી, બરાબર. તો રિવર્સમાં જવાનું છે, બરાબર, એટલે 10 થી તમે ક્યાં આવશો તો કે 9, પછી 8, પછી 7, 6 અને 5, બરાબર, આવી રીતે આવશું. હવે તમે 14 ફેબ્રુઆરી 2009 થી અહીંયા જાઓ તમે, બરાબર. તો અરે યાર, આખું પરિવાર લખવું પડશે. ફેબ્રુઆરી 2010 ત્યાંથી જવાનું છે. 10 આપેલું હતું, 13 આપેલું હતું, ચલો જે પણ આપેલું 10 આપેલું હશે, બરાબર. આપણે દાખલો જ ગણવો છે ને. ત્યાંથી આપણે જવાનું છે 14 ફેબ્રુઆરી 2005, બરાબર. તો હવે 10 પછી શું આવશે? 9, 8, 7, 6 અને 5 સુધી જવાનું છે, અને અહીંયા આપેલો છે ફ્રાઈડે, બરાબર. તો અહીંથી તમે અહીંયા જાઓ 14 ફેબ્રુઆરીથી 2009 જાઓ તમે, તો રસ્તામાં ક્યાંય લીપ વર્ષ નથી આવતું, અહીંયા એક જમ્પ લગાડશું, બરાબર. અહીંયા પણ તમે રિવર્સમાં જાઓ તો નહીં આવે, અહીંયા પણ એક, અહીંયા આવશે તો 2, અહીંયા આવશે તો કે નહીં આવે, અહીંયા પણ નહીં આવે, અને અહીંયા પણ નહીં આવે, બરાબર. સો કેટલા જમ્પ લગાડશું? 1, 2, 3, 4, અરે યાર, ચલો થોડીક વાર અહીંયા જ છે ને આપણે ઘટાડી દઈએ, એ સ્ક્રીન છે ને થોડી હેરાન કરે છે, આને જ કાઢી નાખીએ, બરાબર ને, આમાં વાંધો નહીં આવે. 14 ફેબ્રુઆરી 2010 જ હતું ને? હા, 10 જ છે. ચાલો, 14 ફેબ્રુઆરી 2010 આ વાર હતો, તો આપણને પૂછ્યો છે 14 ફેબ્રુઆરી 2005 નો વાર, બરાબર. 9, 8, 7, 6 અને 5, ઓકે. તો અહીંયા એક જમ્પ, અહીંયા 2 જમ્પ આવશે, અહીંયા એક, અને અહીંયા એક. તો 1, 2, 3, 4, 5 અને 6 વખત છે તમારે રિવર્સ જવાનું થશે, બરાબર. તો શુક્રવારથી 6 વખત પાછળ જાઓ તમે, બરાબર. તો શુક્રવારથી આપણે તમે ગણવા જાઓ તો ગુરુ, બરાબર, પછી બુધ, પછી મંગળ, સોમ, રવિ અને શનિવાર આવશે. ખ્યાલ આવી ગયો? તો આન્સર આવશે શનિવાર. તો એ દાખલામાં શનિવાર આપણો જવાબ થશે. ખ્યાલ આવી ગયો? આમાં થોડુંક છે, 2 વખત સ્ક્રીન છે, બરાબર, એ જતી રહી. સો આપણે હવે નેક્સ્ટ ટાઈમથી છે આપણે એવું જ કરશું કે અહીંયા જે બોર્ડ ઉપર લખેલું છે એના જ આપણે કાઢવાનો પ્રયત્ન કરશું, કેમ કે વ્હાઇટ સ્ક્રીન લેવા જઉં છું તો થોડોક ટેકનિકલ ઇસ્યુ થઈ જાય છે. સો થોડુંક માફી માંગુ છું કે થોડુંક તમારો એ બાબતમાં સમય ગયો, બરાબર. ચાલો હવે જોઈએ, વધારાના દિવસોની સંખ્યા શોધતા શીખીએ આપણે. હવે અહીંયા હું તમને જે શીખવાડું છું ને, હવે પછીનું આપણે જે શોધીએ, અત્યાર સુધીમાં આપણે જે દાખલાની પ્રેક્ટિસ કરીને એ બધા દાખલા પરીક્ષાની અંદર પૂછાય એવા જ હતા. સમજાય છે એ વસ્તુ? હવે આપણે જે વસ્તુ શીખવાની છે, બરાબર, વધારાના દિવસોની સંખ્યા શોધતા શીખવાની છે. અહીંયા હું તમને જેટલું શીખવાડું છું ને, એ આગળ જતા જ્યારે આપણે તારીખ ઉપરથી તમને વાર પૂછ્યો હોય, ખાલી એક તારીખ જ આપેલી હોય કે ફલાણી તારીખે કયો વાર છે એ પણ નથી આપ્યું આપણને, ખાલી એક તારીખ આપી દીધી છે કે ભાઈ આ તારીખે કયો વાર છે એ શોધવાનું છે. તો એવા દાખલા જ્યારે પૂછે છે ને, ત્યારે આપણે શું કરવાનું, એના માટે થોડીક આપણે પહેલા છે એક શું કહેવાય, એક હથિયાર આપણે તૈયાર કરવું પડશે. એ હથિયાર તૈયાર કરવા માટે થોડીક હું તમને પ્રેક્ટિસ કરાવું છું ને, એ તમારે કરવાની રહેશે. પહેલા ઓડ ડે એટલે કે વધારાના દિવસોની સંખ્યા શોધતા શીખવાની છે વર્ષમાંથી. કોઈ એક વર્ષ આપેલું હોય અને એ તારીખ અને મહિનો, એ તારીખ મહિનામાંથી વધારાના દિવસોની સંખ્યા શોધતા શીખવાની છે. સો અહીંયા સૌથી પહેલા વર્ષથી આપણે શરૂ કરશું. આપણે વર્ષવાળા શીખી જઈએ એટલે તારીખમાં એમાં વાર નહીં લાગે, બરાબર. હવે 75 દિવસ છે, બરાબર, શરૂઆત સહેલાથી કરીએ. 75 દિવસ છે તો એમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી થશે, બરાબર. તો 75 ને સામાન્ય રીતે તમે 7 વડે ભાગો, બરાબર. તો વધારાના દિવસોની સંખ્યા કેટલી થાય તો કે 7 × 7 0, અહીંયા કઈ નો આવે 0, તો અહીંયા શું આવશે 5. ટૂંકમાં 7 × 70 કરો, બરાબર. તો તમને શું શેષ વધે 70 માંથી? તો કે 5 શેષ વધી. તો અહીંયા વધારાના દિવસોની સંખ્યા કેટલી થઈ તો કે 5 વધી. કેટલી થઈ? 5, બરાબર. તો એ જ યાદ રાખવાનું છે, વધારાના દિવસોની સંખ્યા શોધવાની છે આપણે. 75 દિવસમાં તો આવી ગયું, બરાબર.
હા, હવે 75 વર્ષ પૂછ્યું છે, માફ કરજો. 75 વર્ષમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી? હવે જો અગાઉ આપણે દાખલા ગણતા હતા ને, બરાબર, તો એમાં તમને ક્યારેક 5 વર્ષનો ગેપ આપ્યો તો, ક્યારેક 10 વર્ષનો ગેપ આપ્યો તો, એ આપણે આમ કરીને જતા રહેતા હતા. હવે તમને એક આરે 75 વર્ષનો કે 100 વર્ષનો ગેપ આપી દે, બરાબર, તો તમે આમ કરીને ગણવા જાઓ, બરાબર, તો એમાં તમારો ઘણો બધો સમય લઈ લે. તો એવા સમયગાળામાં તમારે શું કરવાનું? આ રીતે છે, વધારાના દિવસોની સંખ્યા વર્ષમાં ગોતી લેવાની. સમજો છો? તો હવે પેલી વસ્તુ, 75 વર્ષમાં વધારાના દિવસોની સંખ્યા શોધવી હોય આપણે, તો પેલા તો આપણે એકેય વર્ષ લીપ વર્ષ નથી એવું માની લઈએ, બરાબર. અથવા તો આપણે શરૂઆતમાં આપણે એમ ગણીએ, એ વસ્તુ આપણે પછી તમને શીખવાડું, પણ પેલા આપણે એ વસ્તુ જોઈએ કે આ 75 માં લીપ વર્ષની સંખ્યા કેટલી આવે. લીપ વર્ષ શોધવા હોય તો આ 75 ને આપણે 4 વડે ભાગીએ, બરાબર. તો 4 વડે ભાગવા જાવ તો 4 એકાને 4, બરાબર, વધ્યા અહીંયા 3, બરાબર, અને 4 અઠાને 32, બરાબર, તો અહીંયા વધ્યા 3. હવે અહીંયા છે, બરાબર, લીપ વર્ષમાં ટોટલ 75 વર્ષમાં લીપ વર્ષની સંખ્યા કેટલી આવે? તો કે 18 આવે, બરાબર. 75 માંથી તમે 18 ને બાદ કરી નાખો, બરાબર. 75 માંથી તમે 18 ને બાદ કરી નાખો તો તમારા માટે છે, બરાબર, લીપ વર્ષની સામાન્ય વર્ષની સંખ્યા કેટલી આવશે? 75 માંથી 18 બાદ કરો તો પેલા આપણે 15 બાદ કરીએ તો કેટલા આવશે? તો કે 70 અને 60 ને વધારાના કેટલા બાદ કરવાના? 3, તો કે 57 આવશે, બરાબર. તો 57 વર્ષ છે અહીંયા આવશે. આ 57 છે સામાન્ય વર્ષ છે, અને 18 છે એ લીપ વર્ષ છે. આ બંનેનો સરવાળો કરશો તો 75 થઈ જશે, બરાબર. તો 18 છે આ શું આવશે? લીપ વર્ષ આવશે, ઓકે. અને આ છે એ સામાન્ય વર્ષ છે, બરાબર. આને હું સાવ કહું અને આને કહું લીપ, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે લીપ વર્ષની અંદર આપણને ખબર છે વધારાના દિવસોની સંખ્યા કેટલી આવે? તો કે 2 આવે. અને આ સામાન્ય વર્ષની અંદર છે વધારાના દિવસોની સંખ્યા કેટલી આવે? તો કે 1 આવે. તો 57 વખત એક દિવસ આવે તો કેટલા થાય? 57 થાય. 18 માં 2 વખત છે, દરેક લીપ વર્ષની અંદર 2 ઓડ ડે આવે, તો એવા કેટલા ઓડ ડે થશે લીપ વર્ષ માટે? તો કે 18 દુને 32 થશે, બરાબર. હવે 32 વત્તા 57 કરો, બરાબર, તો તમને કેટલા મળશે? તો કે 89, બરાબર. 89 મળ્યા. હવે આ 89 છે તમારા માટે શું છે? 89 છે, બરાબર, એ 75 વર્ષની અંદર વધારાના દિવસોની સંખ્યા છે. તો 75 વર્ષની અંદર વધારાના દિવસોની સંખ્યા કેટલી મળી? 89. 7 થી વધારે આવે એટલે આપણે 7 વડે ભાગી નાખવાનું. તો 7 વડે ભાગો તો 7 એકા 7, બરાબર. અહીંયા વધ્યા 1 અને અહીંયા ઉપરથી 9 ઉતારીએ, બરાબર. તો અહીંયા 7 એકા 7 થી જ ભાગ આવશે ફરી પાછું, અને અહીંયા આવશે 14. 14 ને 5 19 થાય. તો અહીંયા જે શેષ વધે એ આપણો જવાબ છે, એ આપણા વધારાના દિવસોની સંખ્યા છે. એટલે આપણે જે મજૂરી કરી એ શેના માટે કરી? 75 વર્ષની અંદર વધારાના દિવસોની સંખ્યા શોધવા માટે. ફરી એક વખત કહું છું, આ રીતે દાખલો આગળ જતા ગણવાનો જ નથી થતો, બરાબર. હું તમને ખાલી સમજાવવા માટે એક મેથડ તમારા મગજમાં બેસે કે કઈ રીતે આ વધારાના દિવસોની સંખ્યા આવતી હોય છે એ માટે, બરાબર. હું તમને આખું 2-3 દાખલા આ રીતે ગણશું, પછી જે રીતે ગણવાના છે એ જ રીતે હું તમને શીખવાડવાનો છું. પણ આ પેલા જે કોન્સેપ્ટ છે એ આપણે સમજવાનો છે. ખ્યાલ આવી ગયો? તો 75 વર્ષની અંદર વધારાના દિવસોની સંખ્યા કેટલી આવે છે? તો કે 5 આવે, બરાબર. તો એ જ વસ્તુ છે અહીંયા તમારા માટે લખેલું છે. ખ્યાલ આવી ગયો? બસ, તો એ વસ્તુ કરવાનું છે. હવે એવી જ રીતે 84 માં તમારે વધારાના દિવસોની સંખ્યા શોધવી હોય તો પેલા તો 84 માં લીપ વર્ષ કેટલા આવે એ જોવાનું. તો 84 માં લીપ વર્ષ કેટલા આવશે? 4 દુ 8 ને 4 એકા 4, તો 21 ચોક 84 થાય એટલી ખબર પડે. તો 21 વખત છે લીપ વર્ષ આવશે આની અંદર, ઓકે. 21 વખત શું આવશે? તો કે લીપ વર્ષ આવશે, ઓકે. અને બાકી વાત કરું તો સામાન્ય દિવસોની સંખ્યા કેટલી આવશે? તો કે આમાંથી 21 બાદ કરી નાખો, બરાબર. તો કેટલા આવે? તો કે 63 આવશે, બરાબર. 63 સામાન્ય વર્ષ અને 21 છે એ લીપ વર્ષ છે, બરાબર. તો 63 તો 63 વખત ઉમેરી દેશું. 21 ના 42 કરવાના, બરાબર. આ બેને ઉમેરી દો તો અહીંયા આવશે 5, બરાબર. અને 6 ને 4 10, બરાબર. તો 105 આવ્યા. 105 ફરી વખત 7 કરતા મોટા છે, બરાબર. તો આને તમારે કેટલા વડે ભાગવાના થાય? તો કે 7 વડે. 7 એકા 7, વધ્યા 3, બરાબર. અને ઉપરથી ઉતાર્યા 5, તો 5 સત્તા ને 35, બરાબર, ઓકે. તો 5 સત્તા કેટલા થશે? 35. તો અહીંયા 0 આવશે. તો 84 માં વધારાના દિવસોની સંખ્યા કેટલી આવશે? તો કે 0. ખ્યાલ આવી ગયો? તો બસ એ વસ્તુ કરવાની હતી, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા લખીને સમજાવેલી છે. આ ફરી એક વખત કહું છું કે આ જે વસ્તુ લખી છે એ શેના માટે છે? તો કે તમારે જ્યારે એક્ઝામ ટાઈમે પીડીએફ વાંચો ત્યારે તમે આખો કલાકનો વિડીયો જોવા નવરા નહીં હો,
તો એ વખતે તમે PDF વાંચીને રિવિઝન કરી શકો એ માટે આ બધું લખેલું છે. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે હવે 100 વર્ષમાં વધારાના દિવસોની સંખ્યા શોધવાનું કે બરાબર, તો 100 છે એને આપણે એક વર્ષ તરીકે લેવાનું છે બરાબર, એટલે તમને કોન્સેપ્ટ સમજાશે. હવે અહીંયા 100 વર્ષમાં તમે વધારાના દિવસોની સંખ્યા શોધવા જાઓ ને તો આમાં લીપ વર્ષની સંખ્યા કેટલી આવે? તમે 100 ને તમે 4 વડે ભાગો તો તમને જવાબ મળે 25. પણ પહેલી વસ્તુ 100 એ લીપ વર્ષ નથી. આ 25 ની અંદર 100 ને પણ ગણી લીધું છે આપણે, એટલે એક બાદ કરી નાખવાનું તો અહીંયા આવશે 24. એટલા માટે પહેલા આ મેથડ શીખવાડી છે, એટલે જ્યારે તમે શોર્ટકટ વાપરો ને ત્યારે વાંધો ન આવે બરાબર. સો અહીંયા આપણે લીપ વર્ષ કેટલા લેશું? 24. ખ્યાલ આવી ગયો? પછી સામાન્ય વર્ષની સંખ્યા કેટલી થશે? તો કે 76. હવે 24 દુના 48 વત્તા 76 બરાબર. તો 100 વર્ષની અંદર વધારાના દિવસોની સંખ્યા કેટલી આવશે? 48 વત્તા 76 કરવા જાઓ બરાબર, તો 8 ને 6 14 બરાબર, અને વધી પડી 1 બરાબર, 7 ને 4 11 ને 1 12, તો 124 આવ્યા. 124 ને તમે સાહેબ 7 વડે ભાગવા જાઓ બરાબર, આ 7 કરતા મોટા છે બરાબર, તો 124 ને તમે જ્યારે 7 વડે ભાગશો બરાબર, તો અહીંયા તમને શું મળશે? 7 એકા ને 7, અહીંયા વધ્યા 5 બરાબર, અહીંયા શું ઉપરથી આવશે? 4, તો 77 ને 49 થશે. ઓકે, 49 થી ભાગાલશે તો અહીંયા વધશે 5 બરાબર. તો 100 વર્ષની અંદર વધારાના દિવસોની સંખ્યા કેટલી આવી સાહેબ? તો કે 5. આ કેમાં આવી? 100 વર્ષની અંદર વધારાના દિવસોની સંખ્યા આવી. ખ્યાલ આવી ગયો બરાબર? ચાલો, તો એ જ વસ્તુ અહીં લખેલી છે. હવે સાહેબ આપણે છે આ મેથડથી આગળ નથી વધવું, આપણે તો આગળ વધવું છે શોર્ટકટથી બરાબર. તો હવે પહેલા તો હું છે ને, જ્યારે તમને 75 વર્ષની અંદર છે વધારાના દિવસોની સંખ્યા તમને પૂછી હોય, એક જ મિનિટ, અને કાઢવા માટે શું કરશું? હા ચાલો, હવે આપણે જ્યારે 75 વર્ષની અંદર તમને પાછું એ જ દાખલો ગણાવું છું કે ઓડ દિવસ એટલે તો વધારાના દિવસોની સંખ્યા પૂછવાનું કીધું હોય તો આપણે કઈ રીતે ગોતશું? તો પહેલા તો 75 વર્ષ છે એ 75 વર્ષ સામાન્ય વર્ષ છે એ રીતે લઈ લેશું બરાબર. વત્તા હવે લીપ વર્ષ ગોતવા હોય બરાબર, તો આપણે શું કરીએ સાહેબ? તો કે 75 છે બરાબર, એને તમે 4 વડે ભાગી નાખો બરાબર, તો લીપ વર્ષની સંખ્યાનો આંકડો મળી જાય. એટલું આપણે આની અંદર ઉમેરી દઈએ. પહેલા તો બધા સામાન્ય લઈ લીધા, એટલે એક વાર તો આવી જ ગયું છે. હવે માની લો કે લીપ વર્ષ હોય તો વધારાને કેટલા ઉમેરવાના થયા? એક જ ઉમેરવાનો થયો, તો એક અહીંયા ઉમેરાઈ જશે બરાબર. 75 ભાગ્યા 4 કરશો એટલે સમજો છો? તો અહીંયા 75 ભાગ્યા 4 કરો ત્યારે તમને જે ભાગફળ મળે એ લખવાનું છે. શું લખવાનું છે? ભાગફળ જે મળે ને એ લખવાનું છે. તો 75 ભાગ્યા 4 કરો તો ભાગફળ શું આવતું હતું? તો કે 18. તો 75 વત્તા 18 કરો બરાબર, એટલે આપણો જવાબ આવતો તો કંઈક 93 બરાબર. તો 93 ને છેલ્લે 7 વડે ભાગ્યા હતા બરાબર, અને ત્યારે જવાબ આવ્યો તો શું આવ્યો હતો? તો કે 2 જવાબ બરાબર ને. બસ, તો એ જ વસ્તુ કરવાનું છે બરાબર. આ એકદમ સામાન્ય રીતે સમજાય છે, એવી જ રીતે લખેલું છે. ખ્યાલ આવી ગયો? ચાલો, એવી જ રીતે 84 નું કરો તો 84 વત્તા 84 ભાગ્યા ને 4 સમજાઈ ગયું? 84 વત્તા 84 ભાગ્યા 4, તો અહીંયા તમે 84 ભાગ્યા 4 કરો એટલે શું આવે? 21. 21 અને 84 બરાબર, તો અહીંયા શું આવશે? 105 બરાબર. 105 ને તમે 7 વડે ભાગો, શેષ 0 બરાબર ને. બસ, તો આ જ રીતે આગળ વધવાનું છે. હવે આપણે જેટલા દાખલા ગણશું આ રીતે જ ગણશું. વર્ષ કેટલા છે એ ગણવા જવું હોય તો આપણે કઈ રીતે ગણશું? આ રીતે ગણશું. ખ્યાલ આવી ગયો? ચાલો, તો હવે 56 વર્ષની અંદર ઓડ દિવસની સંખ્યા શોધવાની કીધી, તો 56 વત્તા 56 ભાગ્યા 4, તો 56 તો ઉમેરી જ દેશું એક વખત. હવે 56 ભાગ્યા 4 કરો તો 4 એકા 4 બરાબર, 4 એકા ને 4 વધ્યા 1, તમને આ કરીને જ દેખાડો એટલે વાંધો ન આવે બરાબર. 4 એકા 4 અને ચોકે ચોકે 16 બરાબર. સો અહીંયા આવશે 14 અથવા 14 ચોક 56, એવી રીતે પણ તમે ડાયરેક્ટલી છેદ ઉડાડતા આવડતા હોય તો વાંધો નથી. પણ ઘણા લોકો એવા હોય કે જેમનું લેવલ થોડુંક નીચું હોય, સો એટલા માટે ગણતરી દેખાડી છે તમને. ચાલો, સો અહીંયા 56 અને 14 બરાબર, તો 56 ને 14 નો સરવાળો કરો તો જવાબ આવશે 70 બરાબર. આ 70 ને તમે 7 વડે ભાગી શકાય નિશેષ, એટલે અહીંયા તમને વધારાના દિવસની સંખ્યા કેટલી મળશે? તો કે 0. તો 56 વર્ષમાં ઓડ દિવસની સંખ્યા કેટલી થશે? તો કે 0. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે 100 વર્ષની અંદર પૂછી હોય તો હમણાં જ આપણે વાત થઈ કે 100 વત્તા 100 ભાગ્યા 4. હવે 100 ભાગ્યા 4 કરો તો અહીંયા ફરી પાછું લોચા પડે. મેં તમને એટલા માટે આગળ સાદી રીતે સમજાવ્યું હતું બરાબર. તો અહીંયા તમારે લીપ વર્ષની સંખ્યા કેટલી લેવાની છે? 25 આવશે, પણ આપણે એક ઘટાડીને લેવાની છે, 24 લેશું, કેમ કે 100 એ લીપ વર્ષ નથી એટલા માટે. તો અહીંયા 25 આવશે, પણ આપણે શું લેશું? 24 લેશું, તો 124. ફરી એક વખત અહીંયા કેટલા આવશે?
7 વડે ભાગો 124 ને તો ઓડ દિવસની સંખ્યા આવશે 5. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે 100 વર્ષમાં આપણને ખબર પડી ગઈ. હવે તમને એમ પૂછ્યું હોય કે 124 વર્ષમાં કેટલા, તો હવે આપણે 124 ની આવી રીતે ગણતરી નહીં કરવાની. 100 વર્ષમાં તો ખબર જ છે, 100 + 26 કરી નાખવાનું. 100 વર્ષમાં તો મને ખબર જ છે કે કેટલા આવશે ઓડ દિવસ, તો કે 5 આવશે. વત્તા 26 નું ગોતવું હોય તો 26 + 26/4, તો 6 ચોક ને 24 થાય. તો અહીંયા વધારાના કેટલા ઉમેરશું, તો કે 6. બરાબર. તો 26 + 6 એટલે 32, 32 ને 5 37/7, તો 7 × 5 = 35. બરાબર. વધ્યા કેટલા, તો કે 2. તો ઓડ દિવસની સંખ્યા કેટલી આવી? 2. ખબર પડી? થોડુંક સ્પીડમાં ગયું, પણ હવે સ્પીડમાં જશે જ તે. ઓકે. તો હવે થોડુંક એક્ઝામમાં પણ આપણે આ રીતે સ્પીડમાં ગણવાનું થશે જ તે, એટલે આ રીતે સ્પીડમાં ગણતા શીખવાનું. બરાબર. તો ઓડ દિવસની સંખ્યા કેટલી આવી, તો કે 2. ન ખબર પડી હોય તો એક વખત રિમાઇન્ડ કરીને જોઈ લેજો, ફરી વખત નહીં બોલું. ચલો, એવી જ રીતે 200 વર્ષમાં કીધી હોય તો વધારાના દિવસોની સંખ્યા કેટલી, કેવી રીતે મળશે, તો કે 200 કીધા છે તો આપણે 100 વર્ષના બે પાર્ટેશન પાડી દઈએ, 100 વર્ષ વત્તા 100 વર્ષ. બરાબર. તો આવી રીતે 100 વર્ષના બે પાર્ટે, આમાં 5 આવશે. 100 વર્ષમાં આપણને ખબર છે વધારાના દિવસોની સંખ્યા કેટલી આવશે, તો કે 5 આવશે. એવી જ રીતે આમાં પણ કેટલા આવશે, તો કે 5 આવશે. બરાબર. તો 5 ને 5 કેટલા થયા, તો કે 10 ઓડ દિવસ થયા, 10 વધારાના દિવસ થયા. તો હવે 10 માંથી આપણે 7 કરતા મોટો આંકડો આવે એટલે છેલ્લે આપણે એ જ કામ કરવાનું છે કે 7 વડે ભાગી નાખવાનું છે વધારાના દિવસો માટે. તો અહીંયા આપણે આવશે કેટલા આવશે, તો કે 7 × 7 કરીએ તો 3 ઓડ દિવસ આવશે. 100 માં કેટલા આવ્યા હતા સાહેબ, 100 માં આવ્યા હતા 5 ઓડ દિવસ આવ્યા હતા. 200 માં કેટલા આવ્યા, તો કે 3. આ બધું યાદ રાખજો. 100 માં તો કે 5. બરાબર. 200 માં કેટલા આવ્યા, તો કે 3. બરાબર. હવે એવી રીતે 300 નો શોધશું આપણે. બરાબર. હવે 300 વર્ષમાં તમે જોવા જાઓ, બરાબર, તો 300 વર્ષમાં આપણે 100 ના કેટલા પાર્ટીશન પાડશું, તમે આમ પણ કરી શકો, 200 + 100 આમ પણ કરી શકો. 200 માં કેટલા આવ્યા હતા, 200 માં આપણે હમણાં જ જોયું 3 આવ્યા હતા. 100 માં કેટલા આવે, 5. બરાબર. તો 5 ને 3 કેટલા થાય, 8. બરાબર. 5 ને 3 8 થાય. 8 ને તમે 7 વડે ભાગો તો 7 × 7. બરાબર. શેષ વધે 1. ફરી એક વખત તમને ગણીને દેખાડી દઉં. 7 × 7, શેષ વધી 1. તો 1 છે આપણો ઓડ દિવસ છે. તો 300 વર્ષમાં ઓડ દિવસની સંખ્યા કેટલી આવી, તો કે 1 આવી. તમે આવી રીતે પણ ગણી શકો, 100 + 100 + 100. બરાબર. તો 5 + 5 + 5. બરાબર. તો કેટલા આવ્યા, 15 આવ્યા. 15 ને તમે 7 વડે ભાગો તો 7 × 2 = 14. બરાબર. ભાગફળ આરે લેવા દેવા જ નથી આપણે. તો 7 × 2 = 14. વધ્યા કેટલા, 1. તો 1 કેટલા આવ્યા, ઓડ દિવસની સંખ્યા. તો 300 વર્ષમાં ઓડ દિવસની સંખ્યા કેટલી આવી, તો કે 1. ફરી એક વખત રિવિઝન કરાવી દો. 100 માં કેટલી આવી હતી, 5. 200 માં કેટલી આવી, 3. 300 માં કેટલી આવી, તો કે 1. ક્લિયર અહીં સુધી? આટલું ક્લિયર હોય ને સાહેબ તો તમે ગમે એ દાખલા ગણી શકો. બરાબર. ચાલો, હવે 400 વર્ષમાં જોવા જઈએ તો 400 વર્ષની અંદર છે આ બધું આગળ દાખલામાં આપણે ઉપયોગમાં લેવાનું છે, એટલા માટે હું તમને કરાવું છું. હવે 400 વર્ષમાં ઓડ દિવસની સંખ્યા કેટલી, તો 400 વર્ષની અંદર તમે ઓડ દિવસ જોવા જાઓ તો તમે આવી રીતે પણ કરી શકો, 200 + 200. બરાબર. તમે 100 + 300 કરો, અથવા 100 + 100 + 100 4 વખત કરો તો પણ વાંધો નથી. બરાબર. તો હવે અહીંયા તમને 200 + 200 કરો તો 200 માં 3 આવતી હતી. બરાબર. અને અહીંયા પણ કેટલી આવતી હતી, 3 આવતી હતી. બરાબર. 200 માં 3 જ હતી ને. બરાબર. હા. તો 3 ને 3 કેટલી આવી, તો કે 100. એક જ મિનિટ. હા, બીજું એક મારાથી જ રહી ગયું કહેવાનું. એક જ મિનિટ. ચલો, હવે 400 માટે પૂછ્યું તો થોડોક આ સ્પેશિયલ થશે. બરાબર. પહેલી વસ્તુ, પહેલા તો આપણે 100 રીતે ગણતા શીખીએ. 100 + 100 + 100 + 100. બરાબર. તો અહીંયા 100 માં 5 આવે, અહીંયા પણ 5 આવે, અહીંયા પણ 5 આવે, અહીંયા પણ 5 આવે, વધારાના દિવસોની સંખ્યા. બરાબર. હવે 400 છે, બરાબર, આપણે 100 માં છે, આ 100 છે લીપ વર્ષ નથી એવું કાઉન્ટ કરેલું છે કે નહીં. બરાબર. હવે 400 છે, બરાબર, 400 એ લીપ વર્ષની અંદર કાઉન્ટ થશે. બરાબર. સો અહીંયા વધારાનો એક દિવસ છે લીપ વર્ષનો ઉમેરવાનો થશે. બરાબર. તો 5 + 5 + 5 + 1 એટલે 5 ચોક ને 20 ને કેટલા થશે, તો કે 21 થશે. 21 ને તમે 7 વડે ભાગી શકો છો. બરાબર. તો ફરી એક વખત અહીંયા 7 × 3 = 21 થાય તો અહીંયા શેષ આવશે 0. બરાબર. તો આવી રીતે આ જે છે, બરાબર, 400 વર્ષે જે ઓડ દિવસ હતો તો વધારાના દિવસોની સંખ્યા કેટલી છે, એ કેટલી થશે, તો કે 0 થશે. ઓકે. ફરી એક વખત કહી દઉં, તમે આવી રીતે પણ કરી શકો, 200 + 200 પણ કરી શકો. બરાબર. 200 + 200 કરો, બરાબર, તો 200 એ વધારાના દિવસોની સંખ્યા કેટલી, તો કે 3 અને વત્તા 1 લીપ વર્ષનો એટલે કેટલી થઈ, 3 ને 3 6 ને 1 7 થઈ.
બરાબર. તો અહીંયા 7 ને 7 વડે ભાગો તો વધારાના દિવસોની સંખ્યા કેટલી થાય? તો કે 0. બરાબર. તો દર 400 વર્ષે ઓડ દિવસની સંખ્યા તો વધારાના દિવસોની સંખ્યા કેટલી થાય? 0. ઓકે. તો 100 કેટલી હતી? 5. 200 કેટલી હતી? તો કે 3. બરાબર. પછી 300 કેટલી હતી? તો કે 1. અને 400 કેટલી થઈ ગઈ? તો કે 0. અહીં સુધી ક્લિયર? હવે તમને એમ પૂછે સાહેબ, બરાબર, કે તમને 500 દિવસનું પૂછે કે ભાઈ 500 દિવસમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી? બરાબર. તો 500 માં તમારે શું કરવાનું? 100 વત્તા 400 વત્તા 100. 400 તો ખબર જ છે 0 હોય, અહીંયા 5, તો અહીંયા શું જવાબ આવ્યો? 5. 600 એ પૂછે તો 400 વત્તા 200. બરાબર. તો અહીંયા કેટલો આવશે સાહેબ? 200 કેટલી હોય? આ તો 0 જ થઈ ગઈ. અહીંયા કેટલા આવશે? તો કે 3. બરાબર. તો વધારાના દિવસોની સંખ્યા આમાં કેટલી આવી? 3. તમને 700 એ પૂછે, બરાબર, તો વધારાના દિવસોની સંખ્યા કેટલી આવશે? 400 વત્તા 300. 300 કેટલી આવે સાહેબ? તો કે 1. બરાબર. તો 1 અહીંયા 400 તો 0 જ થશે. તો હવે તમને સ્પીડમાં દાખલા થશે. ખ્યાલ આવી ગયો? બરાબર. એવી જ રીતે 800 નું પૂછ્યું હોય તો 400 વત્તા 400 બે ભાગલા પાડો તો 400 એ 0, બીજા 400 એ પણ 0, એટલે 800 એ પણ 0 જ આવશે ઓડ દિવસની સંખ્યા. આ વસ્તુ સમજાઈ ગઈ? બરાબર. આ વસ્તુ સમજવાની છે. એવી જ રીતે તમને કોઈ પણ વર્ષ આપેલું હોય તો હવે તમે એ શોધતા શીખી જશો. ઓકે. તો 800 વર્ષ માટે અહીંયા આપેલું જ છે. બરાબર. તો 400 વત્તા 400 કરો. બરાબર. તો અહીંયા પણ 0, અહીંયા પણ 0, ઓડ દિવસની સંખ્યા 0. 1000 માં પૂછ્યું હોય તો 800 વત્તા 0 કરી નાખો. સોરી, 800 વત્તા 200 એટલે 1000 થાય. ઓકે. તમે 400 વત્તા 400 વત્તા કરો તો પણ વાંધો ન આવે, પણ 800 0 મળ્યું હતું તો 800 ડાયરેક્ટ 0 લઈ લેવાનું અહીંયા. બરાબર. તો 800 વત્તા 200 કરો. 200 કેટલી આવતી હતી? 3 આવતી હતી. અહીંયા વધારાના દિવસોની સંખ્યા કેટલી આવશે? 3. 2000 નું પૂછે તો તમે આવી રીતે પણ કરી શકો. 400 વત્તા 400 વત્તા એમ 5 વખત કરીને બધું 0 આવે એમ જ કરો. બરાબર. તમે આમ પણ કરી શકો. 800 વત્તા 800 વત્તા 400. 8 દુ 16 ને 4 20 થાય. બરાબર. તો એમાં પણ તમને 0 જ મળશે. તમે કોઈ પણ રીતે કરો આમાં જવાબ આવશે 0. બરાબર. તો 2000 વર્ષોમાં પણ આપણે છે, બરાબર, શું લેશું? 0. બરાબર. તે વસ્તુ ધ્યાનમાં રાખશો. અહીં સુધી ખબર પડી ગઈ? તો થોડાક દાખલા છે, સ્પીડમાં થશે. ઓકે. હજી આપણને એમ પૂછ્યું હોય 1900 માટે ઓડ દિવસની સંખ્યા કેટલી? 1900 માટે પૂછ્યું છે તો શું કરવાનું? 1600 વત્તા 300 એટલે 1900 થાય. તો 1600 એ તો ખબર પડી ગઈ 0 છે. 400 એ તો 400 ની આરે ભાગ હાલે છે એટલે પૂરું થઈ ગયું. અહીંયા 0 થઈ ગયા. બરાબર. અહીંયા કેટલા આવશે? 300 એ વધારાના દિવસોની સંખ્યા 1. 1900 એ વધારાના દિવસોની સંખ્યા કેટલી આવી? 1 આવી. એવી જ રીતે 1500 નું પૂછે તો 1200 વત્તા 300 કરી શકો. 1200 વત્તા 300. બરાબર. તો 12 ને 3 15 થાય. તો અહીંયા પણ કેટલા આવશે? વધારાના દિવસોની સંખ્યા 1. બરાબર. 300 નું જોવાનું છે. 1200 તો 0 થશે. 400 400 400. બરાબર. 400 વાળા બધા 0. ઓકે. 2010 માં ઓડ દિવસની સંખ્યા કેટલી? 2010 માં ઓડ દિવસની સંખ્યા કેટલી? તો 2010 માં તમે ગણતરી કરવા જાઓ તો આવી રીતે ગણવાનું. પેલા 2000 વત્તા 10 આવી રીતે. તો 2000 નું તો કેટલું થાય? 0 થશે. 10 નું તમારે ઓડ દિવસની સંખ્યા ગોતવી હોય તો કેવી રીતે ગોતશો? 10 માટે ગોતવા હોય તો 10 વત્તા 10 ભાગ્યા 4. 10 ભાગ્યા 4 કરો એટલે જવાબ આવે 2. બરાબર. તો 4 દુ 8 થાય ને? બરાબર. તો આપણે ભાગફળ જ જોવાનું છે. શેષ વધે કે ન વધે, નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય એ નથી જોવાનું. લીપ વર્ષ કેટલી વાર આવે એ ખબર પડી જાય. તો 10 ને 2 કેટલા થયા? 12 થયા. હવે 12 ને તમે 7 વડે ભાગો. બરાબર. 7 થી મોટો આવ્યો. બરાબર. તો 12 ને તમે 7 વડે ભાગો તો કેટલા આવશે? તો કે 5. બરાબર. શેષ પછી પાછું શેષ વધી જોવાનું છે. લીપ વર્ષમાં ભાગફળ જોવાનું છે. વધારાના દિવસોમાં શેષ જોવાની છે. આ ધ્યાનમાં રાખજો. ફરી એક વખત, લીપ વર્ષમાં હું જોશું? ભાગફળ જોશું. અને વધારાના દિવસોની સંખ્યામાં શું જોવાનું છે? શેષ જોવાની છે. બરાબર. એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે. ચાલો, 5 દિવસ આવે જ છે. બરાબર છે? સાચા જ છીએ. ચલો, 1947 વર્ષમાં ઓડ દિવસની સંખ્યા. તો સૌથી પહેલા 1900 માં ખબર પડવી જોઈએ. થોડાક સમય પહેલા જ ગણી હતી, મને તો યાદ છે. કેટલી આવશે? તો કે 3. બરાબર. 300 એ કેટલી આવશે? 3 આવશે, 1 આવશે. 300 એ સોરી 200 એ 3 હતી, તો 1900 એ તો 1 જ આવશે. બરાબર. 1900 એ કેટલા આવશે? 1 આવશે. બરાબર. 1600 વત્તા 300 કરો તો 300 એ તો 1 જ આવતી હતી. તો 1900 એ 1900 વત્તા 47. તો 47 નું કઈ રીતે ગોતશું? 47 વત્તા 47 છેદમાં 4. 47 છેદમાં 4 ગણો એટલે આ કેટલા આવશે? 11 આવશે. અહીંયા 47 ના 47 ને અહીંયા 1. બરાબર. તો અહીંયા થશે 48, 49 અને 59 થશે. 59 ને તમે 7 વડે ભાગો. બરાબર. તો 8 × 7 = 56 થાય.
તો 56 એ લઈએ તો કેટલા આવશે વધારાના દિવસોની સંખ્યા? 3 આવશે. 1947 માં વધારાના દિવસોની સંખ્યા કેટલી આવી? 3. ખબર પડી ગઈ? ચાલો, 3 જ આવે છે, બરાબર. હું સાચો જ છું. એવી જ રીતે 1950 માં તમને વિડીયોને પોઝ કરીને ગણવું હોય તો ગણો, બરાબર. 1900 માં તો કેટલી આવશે હવે ખબર પડી ગઈ. આના કઈ રીતે પાર્ટીશન પાડશું? તો કે 1900 વત્તા 50, ઓકે, એટલે 1950 થઈ ગયા. તો 1900 નું તો ખબર પડી ગઈ હતી હમણાં, તે કેટલું આવતું હતું? તો કે 1 આવતું હતું. 50 નું કઈ રીતે કરશું? 50 વત્તા 50/4. તો 50 તો એમને, બરાબર, 50/4 એટલે અહીંયા આવશે 12. 62 ને 1 63. 63 ને તમે 7 વડે ભાગો તો 963, અહીંયા આવશે 0, બરાબર. 1950 માં વધારાના દિવસોની સંખ્યા કેટલી આવી? તો કે 0, બરાબર. અહીંયા સુધીનું તમને ક્લિયર હોય ને, તો હવે તારીખ ઉપરથી છે, બરાબર, આપણે દાખલા ગણતા શીખીએ, બરાબર. હું 2 મિનિટ છે થોડોક વિરામ લઉં છું, બરાબર. વિડીયો જરાક વાર માટે પોઝ કરું છું, બરાબર. તમારે જરાક વાર ફ્રેશ થવું હોય તો તમે થઈ શકો છો અહીંયા વિડીયોને પોઝ કરીને, બરાબર. હું જરાક વાર માટે વિડીયો છે અહીંયા પોઝ કરું છું, બરાબર. ચાલો, તો હવે આપણે અહીંથી આગળ વધીએ અને આપણે વાત થઈ હતી કે હવે આપણે અહીંથી છે કઈ તારીખે કયો વાર આવે એ આપણે શોધતા શીખવાનું છે. તો એ માટે સૌથી પહેલા આપણી સામે છે કઈ તારીખે કયો વાર આવે, બરાબર. એમાં તમને રેફરન્સ માટે છે તમને કંઈ પણ વાર ન આપેલો હોય, ઓકે. તમને માત્ર ને માત્ર શું આપેલું હોય? તો કે એક તારીખ જ આપેલી હોય, અને કઈ તારીખે કયો વાર આવે એ તમારે સામાન્ય રીતે કહેવાનું હોય. એવા દાખલા કેમ ગણવા? આ દાખલા છે શેમાં વધારે આવે છે? તો કે જીપીએસસી માં વધારે આવે છે, બરાબર. અને બીજા કેમાં આવે છે? તો કે પીએસઆઈ. તો જીપીએસસી અને પીએસઆઈ ની જે પરીક્ષાઓ છે, બરાબર, એમાં આવા દાખલા છે એ વધારે પડતા પૂછે છે. ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલા તો છે આ દાખલા ગણવા હોય તો એ પહેલા આપણે જે અગાઉનું આપણે જે ભણી ગયા છે, બરાબર, એ બધું તો આપણે કામ લાગવાનું જ છે, બરાબર. બીજું વધારે માટે રેફરન્સ તરીકે જો કોઈ વાર આપેલો નથી તો આપણે છે, બરાબર, એ રેફરન્સ તરીકે જ્યારે 0 આવે છે, બરાબર, એ દિવસને આપણે ગણશું રવિવાર, ઓકે. રેફરન્સ તરીકે આપણે છે જ્યારે જે વધારાના દિવસો એટલે કે ઓડ દિવસો આપણે શોધતા શીખ્યા હતા, એની અંદર જ્યારે પણ તમને ઓડ દિવસો તો જે વધારાના દિવસોની સંખ્યા છે તમને 0 મળે છે, બરાબર, એવા કિસ્સાની અંદર છે આપણે એ 0 ને આપણે શું સમજશું? તો કે રવિવાર. એટલે જે ઓડ દિવસો પ્રમાણે આપણે વાર યાદ રાખવાના છે. 0 આવે તો રવિવાર, પછી 1 આવે તો સોમવાર, 2 આવે તો મંગળવાર. અહીંયા લખવું ચેન્જ કરવું રહી ગયું છે, અહીંયા જરા કરેક્શન કરજો. અહીંયા આવશે સોમવાર, અહીંયા આવશે મંગળવાર, બરાબર. અહીંયા આવશે બુધવાર, અહીંયા આવશે ગુરુવાર, બરાબર. અહીંયા આવશે શુક્રવાર અને અહીંયા આવશે શનિવાર, બરાબર. સો આ એક આટલું કરેક્શન તમારે કરવાનું રહેશે. 0 આવે તો રવિવાર, પછી 1 આવે તો સોમવાર, 2 આવે તો મંગળવાર, 3 આવે તો બુધ, 4 આવે તો ગુરુ, 5 આવે તો શુક્ર અને 6 આવે તો શનિવાર. આવી રીતે આપણે છે એ વારને યાદ રાખી લેવાના છે, બરાબર. કેવા કિસ્સામાં તમને ફલાણી તારીખે કયો વાર છે કઈ આપેલું જ નથી, ખાલી તારીખ આપેલી છે અને વાર પૂછ્યો છે, એવા કિસ્સામાં 0 ને આપણે રવિવારથી સ્ટાર્ટ કરશું. તમને એમ કીધું છે ફલાણી તારીખે આ વાર આવેલો છે, પછી તમને એમ ભવિષ્યની કોઈ તારીખ પૂછે તો એ તારીખે કયો વાર આવશે, તો એવા કિસ્સામાં આપણે જે ઓડ દિવસ આવે એ આપેલા વારની અંદર ઉમેરી દેવાના. સમજાણું કે ન સમજાણું? સમજાય જ છે, બરાબર. તમને એમ કે ફલાણી તારીખે આ વાર હતો, તો હવે પછીની આ તારીખે કયો વાર આવશે? તો તમને જે વાર આપેલો છે એમાં જે ઓડ દિવસ આપણે દાખલો ગણ્યા પછી જે મળે, બરાબર, એ માની લો કે ઓડ દિવસ તમને 3 મળ્યા, તો તમને જે વાર આપેલો છે એમાં એ ઉમેરી દેવાના. ખ્યાલ આવી ગયો? બસ આટલું કરવાનું છે. ચાલો, હવે ઓડ દિવસો છે મહિના માટે પણ યાદ રાખી લઈએ, એટલે આપણે જ્યારે દાખલો ગણતા હોઈએ ને ત્યારે વાંધો ન આવે, બરાબર. તો મહિના માટે છે ઓડ દિવસો આપણે યાદ રાખવા જઈએ તો સૌથી પહેલા વાત કરું તો જાન્યુઆરીમાં 31 દિવસ આવે, તો 31 માં તમે 7 વડે ભાગ હલાવો, 28, 7 ચોક 28 થાય મેક્સિમમ 28, પછી 29, 31, તો 3 ઓડ દિવસ આવે, શેષ વચ્ચે 3, એને 7 વડે ભાગશો એટલે. એવી જ રીતે ફેબ્રુઆરીમાં જ્યારે લીપ યર ન હોય તો 0 આવશે, લીપ વર્ષ હોય તો 1 આવશે. એ જ્યારે દાખલો ગણીએ ત્યારે જોઈ લેશું લીપ વર્ષ છે કે નથી, બરાબર. અત્યારે આપણે લીપ વર્ષ નથી એમ માનીને 28 દિવસ હોય, બરાબર, એમ માનીને આપણે
અહીંયા 0 માનીએ છીએ. માર્ચમાં ફરી વખત 3 આવશે, એપ્રિલમાં 2 આવશે, બરાબર. મેમાં ફરી વખત 3 આવશે, 31 દિવસ હોય એટલા માટે. જૂનમાં 30 દિવસ હોય, 2 આવશે, બરાબર. જુલાઈમાં 3 આવશે. અમથાય તમને ખબર ન પડતી હોય તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. અમે નાના હતા ને ત્યારે આમ યાદ રાખતા, બરાબર, કે ભાઈ જાન ઉપર જે આવે ઢોરા વાળું, બરાબર, આવી રીતે મુઠ્ઠી વાળવાની, બરાબર, જ્યાં ઢોરા આવે ને 31 દિવસ હોય, બરાબર. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 28 દિવસ કે 30 કા 28, ખાલી ફેબ્રુઆરીમાં જ 28 હોય, બાકી બધામાં ખાડામાં જ્યાં જાય, બરાબર, ત્યાં 30 અથવા તો 28. ફેબ્રુઆરી એક જ 28 વાળું હોય તો આરામથી ખબર પડી જાય કે ત્યાં 28 અથવા તો 30, બરાબર. તો જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચમાં 31 ઢોરા ઉપર આવ્યું, પાછું નીચે ગયું એપ્રિલમાં, બરાબર, તો ત્યાં 30, પછી 31, બરાબર. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે, બરાબર. મેમાં 31, પછી જૂનમાં 30, બરાબર. ફરી પાછો અહીંયા ઢોરો આવ્યો, જુલાઈમાં 31, જુલાઈ પછી ઓગસ્ટમાં પણ અહીંયા તમે જુઓ, ઓગસ્ટમાં પણ પાછો ઢોરો આવ્યો, ત્યાં પણ પાછો 31, પછી સપ્ટેમ્બરમાં ખાડો 30, પછી સપ્ટેમ્બર પછી આવ્યો ઓક્ટોબર, ઓક્ટોબરમાં પાછો ઢોરો આવ્યો, બરાબર, તો ત્યાં 31, પાછો નવેમ્બરમાં ખાડો આવ્યો 30, બરાબર, અને ડિસેમ્બરમાં 31. આવી રીતે યાદ રાખવાનું. ડિસેમ્બર જાન્યુઆરી પાછું એવી રીતે હાલ્યા કરશે, બરાબર. તો જાન્યુઆરીથી પાછા 31 ફરી વખત ગણવાનું. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે 30-31 દિવસો તો આરામથી યાદ રહી જાય. જેને નથી આવડતું ને એને શીખવાડ્યું છે. બાકી ઘણાને ખબર જ છે, આમાંથી વિડીયો જોવે છે ને એમાંથી મને તો આ ખબર જ હતી સાહેબ, આમાં ખોટો સમય બગાડ્યો. પણ જેને નથી ખબર ને એના માટે છે. ઘણાને ખબર ન હોય, પેલી વખત જ રીઝનિંગ ભણતા હોય ને, નાના હતા ત્યારે ન કરેલી હોય આવી રમત, બરાબર. અમે તો નાના હતા ત્યારે બહુ રમતા. રીઝનિંગ એવું જ છે કે તમે નાના હતા ત્યારે થોડું ઘણું રમેલા જ છો. આ બધું પ્રાણીમાં પ્રતિબિંબ છે, આપણે અરીસામાં આમ રાખીને જોતા, એ બધું રીઝનિંગ જ હતું. આપણે આવું નાના હતા ત્યારે રમતા હતા, બરાબર. સો એ વખતે મોબાઈલ નહોતા એટલે એવું રમતા હતા, બરાબર. હવે મોબાઈલ આવી ગયા એટલે મોટા ભાગના મોબાઈલમાં રમે, બરાબર. આપણી વખતે મોબાઈલ નહોતા એટલે આવી બધી રમતું કરતા. ચાલો, તો હવે આમાં બધું કઈ કહેવાનું છે નહીં. ઓગસ્ટમાં પાછા 31 દિવસ આવે તો 3, જુલાઈમાં 31 હોય તો 3, બરાબર. સપ્ટેમ્બરમાં 30 હોય તો 2, ઓક્ટોબરમાં 30 હોય 31 હોય તો 3, પછી નવેમ્બરમાં 30 હોય તો 2 અને ડિસેમ્બરમાં 3, બસ. તો એકદમ દાખલા ગણો ને એ વખતે પણ આ વસ્તુ થઈ શકે, પણ એક વસ્તુ આ તમને ખાલી જાણ માટે છે કે તમને જે દાખલા ગણવામાં આવે એ વસ્તુ ઉપયોગી થશે. જ્યારે પણ દાખલા ગણશું ત્યારે આ બધી વસ્તુ છે તમને એમાં ઉપયોગી બનવાની છે. ખ્યાલ આવી ગયો? તો એક તો ઓલું યાદ રાખવાનું છે, મેં તમને કીધું કે 0, 1, 2, 3, 4, 5, 6, બરાબર. એમાં કયો વાર આવે? 0 એ રવિવાર અને 6 એ શનિવાર. ખ્યાલ આવી ગયો? એવી રીતે ક્રમમાં યાદ રાખવાનો છે. રવિવારથી શરૂ કરવાનું. હવે ચાલો, તમારા દાખલા આવી ગયા, બરાબર. આજ જોવું હતું સાહેબ, અમારે આજ જોવું હતું, બસ. તો ઈ જ જોવાનું છે. હવે આ ડાયરેક્ટલી આપણે કોષ્ટક કાંઈ યાદ નથી રાખવાનું, સીધું આ જે આપેલું છે એના ઉપરથી ગણતરી કરીને શીખવાનું છે. હવે સૌથી પહેલા તો તમને અધૂરું વર્ષ કયું આપ્યું છે એ જોવાનું. 2011 છે, બરાબર. 24 જૂન 2011 કયો વાર હશે? કાંઈ કોષ્ટક યાદ નથી રાખવાનું, જોજો. હવે ચલો, તો 24 જૂન 2011 પેલા પૂરા વર્ષ કેટલા છે? તો કે 2010 પૂરા વર્ષ છે. આ તો અધૂરું છે, એની ગણતરી પછી કરશું આપણે. જે અધૂરું છે ને એની ગણતરી પાછળથી કરવાની. તો 2010 છે, બરાબર. 2010 સુધીમાં કેટલા વર્ષ, સોરી, પૂરા વર્ષ કેટલા છે? તો કે 2010. 2010 માં આપણે વધારાના દિવસોની સંખ્યા શોધવી તો મેં તમને આગળ શીખવાડ્યું હતું, બરાબર. શું કરવાનું હતું કે 2000 + 10. ઓકે, આવી રીતના પાર્ટીશન પાડી દીધા. હવે 2000 + 10 છે, બરાબર. તો આના આપણે 2000 માં વધારાના દિવસોની સંખ્યા કેટલી? તો કે અહીંયા તો એક જ આવશે. સોરી, એકેય નો આવે, 0 આવે ને, બરાબર ને. 2000 માં કેટલી આવે? 0 આવે. 400 + 400 + 400 + 400, 5 વખત કરો, બધા 5 × 5 = 400, 0 થઈ ગયા, બરાબર ને. ચાલો, અહીંયા 10 ની ગોતવી તો 10 + 10/4, બરાબર. તો અહીંયા આપણે કેટલા આવ્યા હતા? તો કે 12. તો 12 માં વધારાના દિવસોની સંખ્યા કેટલી આવે? 7 વડે ભાગો તો જવાબ આવે 5. તો ફરી વખત 2010 માં વધારાના દિવસો કેટલા મળ્યા? 5. આને સાચવી રાખવાના છે. શું કરવાનું છે? સાચવી રાખવાનું છે, બરાબર. આ 5 ને શું કરવાનું છે? સાચવી રાખવાનું છે, આગળ વાપરવાનું છે, બરાબર. હવે આપણે 2011 ની ગણતરી કરીએ. 2011 ની ગણતરી કરવામાં સૌથી પહેલા આપણે શું કરશું? તો કે પહેલા જાન્યુઆરી મહિનો, વધારાના દિવસો કેટલા? તો કે 3, બરાબર. પછી ફેબ્રુઆરી મહિનો, બરાબર. એમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી? તો કે 0. લીપ વર્ષ નથી, પૂરું થઈ ગયું ને. પછી માર્ચ, બરાબર. એમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી? ફરી પાછું 3. એપ્રિલમાં કેટલા? તો કે 2, બરાબર. પછી મે મહિનામાં કેટલા? તો કે 3. જૂનમાં કેટલા સાહેબ? જૂનમાં આપેલા છે 24 દિવસ. 24 ને 7 વડે ભાગો તો 7 * 3 = 21, વધ્યા કેટલા શેષમાં? 3. તો જૂનમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી આવી? 3. ખબર પડી? જૂન અધૂરો હતો, 24 હતા ત્યાં, બરાબર. 24 ને 7 વડે ભાગ્યા, બરાબર.
બાકી એમ તમે જૂન મહિનો જોવા જાવ તો એમાં 30 હોય તો એમાં આપણે ઓલું યાદ રાખ્યું હતું ને એ પ્રમાણે 2 આવે, પણ એવું નથી કરવાનું. જૂન આખો પૂરો નથી થતો, જૂનમાં 24 જ દિવસ છે. 24 ને 7 વડે ભાગો તો કેટલા આવે? 7 તરી 21 વધ્યા 21 22 23 ને 24, તો 3 શેષ વધી, બરાબર. તો અહીંયા પૂરું થઈ ગયું, 11 ની ગણતરી પૂરી થઈ ગઈ. હવે બસ આ બધાને ગણી લો, 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 2 14, બરાબર. 14 એટલે 0 થઈ ગયા, 7 ના ગુણકમાં આવે એટલે. તો વધારાના દિવસો કેટલા મળ્યા? 5. 5 એટલે હવે ઓલું ટેબલ યાદ રાખવાનું, બરાબર. તો આપણે 5 ને 14 કરીને તમે એમ કરી શકો. જો તમે આમે કરો, 5 વત્તા 14 કરો તો 14 ને 5 કેટલા થાય? 19. 19 ને તમે 7 વડે ભાગો તો ફરી પાસે કેટલા આવે છે? 5 જ આવશે. એટલે આ 14 જયારે અહીંયા ગણતરી કરો, જે પણ 7 ના ગુણકમાં આવે ને તમે 0 કરી દો તોય હાલે. 7 ના ગુણકમાં આવ્યું 0 કરી દેવાનું, બરાબર. તો એવી રીતે ગણો તોય હાલે. આને ફરી પાછું તમે ઉમેરીને તમે 7 વડે ભાગવા જાઓ તો ફરી પાછું ઈ જ મળશે, બરાબર. એટલે અહીં ડાયરેક્ટલી આને 0 કરી નાખો તો તમને અહીંયા શું મળ્યું? હવે આપણે આને જ સાચવવાનું છે. છેલ્લે અહીંયા આનું ને આનું એડિશન કરવાનું છે. શું કરવાનું છે? આ બેયનો સરવાળો કરવાનો છે. અહીંયા મળ્યું હોય અને અહીંયા મળ્યું હોય 2010 વાળું, આ બંનેનો સરવાળો કરવાનો બેયના વધારાના દિવસો. તો અહીંયા તો 0 થઈ ગયા હતા અને આમાં કેટલા હતા? તો કે 5 હતા. તો 0 વત્તા 5 કરીએ તો 5 જ આવવાના છે. 5 એટલે આપણે ઓલું ટેબલ યાદ રાખ્યું તેમાં શું આવતું હતું? 0 એ રવિવાર, પછી 1 એ હોમ, 2 એ મંગળ, 3 એ બુધ, 4 એ ગુરુ અને 5 એ શુક્રવાર આવશે. તો અહીંયા શું આવશે? શુક્રવારે આપણો જવાબ થશે. પૂરો થઈ ગયો. આ હું તમને સમજાવું છું એટલે એટલી બધી વાર લાગે છે, બરાબર. હું તમને સમજાવું છું એટલે તોય એટલી ઝડપથી થઈ ગયો, બરાબર. બાકી એટલી બધી વાર ન લાગે. તમે જયારે ગણશો ને ત્યારે વાર નહીં લાગે. તમારી એક જન્મ તારીખ તમારા હોમવર્કમાં ગણી લેજો, બરાબર. તમારી જન્મ તારીખ તમારા હોમવર્કમાં ગણજો, ઓકે. 10 ઓક્ટોબર 1993 એ કયો વાર આવશે? ફરી એક વખત 1993 લીપ વર્ષ તો નથી. પૂરા થયેલા વર્ષની સંખ્યા કેટલી? તો કે 1992. 93 અધૂરું છે કેમ કે 10 ઓક્ટોબર સુધી ચાલે છે, બરાબર. એની પછી ગણતરી કરશું. પેલા 92 સુધીનું જોઈએ તો 1900 વત્તા 92, બરાબર. તો 1900 એ કેટલા આવતા હતા? વધારાના દિવસોની સંખ્યા 1 આવતી હતી, ખબર છે ને? આગળ ગણ્યું આપણે. અથવા 1600 વત્તા 300 કરો, 1600 0 થઈ ગયું. 300 એ કેટલા આવતા હતા? કે 1 આવતા હતા. એટલે 100 200 300 યાદ રાખો ને તોય વાંધો નહીં. 100 એ 5, 200 એ 3 અને 300 એ 1 અને 400 એ 0. બસ એટલું યાદ રાખો તોય ઘણું થઈ રહે. ચાલો 92 નું કઈ રીતે કરશું? 92 વત્તા 92 ના છેદમાં 4. 92 ના છેદમાં 4 કરો તો 4 એકા 4, બરાબર. સોરી, 4 દુ 8 અને 4 તરીને 12, બરાબર. 4 દુ 8 વધ્યા 1 અને 4 તરી 12, બરાબર છે. હાલો, અને અહીંયા 92. ખ્યાલ આવી ગયો? ચાલો તો આ બધાનો સરવાળો કરો, બરાબર. તો કેટલા આવશે? 93 અને 93 ને 3 96, 96 ને 6 ને 116 આવ્યા. 116 ને તમે 7 વડે ભાગો તો અહીંયા 7 એકા 7, બરાબર. 4 વધશે, અહીંયા આવશે 46. 7 છક ને 42, બરાબર. અહીંયા કેટલા વધશે? તો કે 42 એટલે અહીંયા આવશે 4. તો અહીંયા તમને વધારાના દિવસોની સંખ્યા આમાં કેટલી મળી? તો કે 4 મળી. આટલી 92 ની ગણતરી કરી. 92 ની ગણતરીમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી મળી? 4, બરાબર. તમને હું થોડુંક આવી રીતે કેલ્ક્યુલેશન કરું છું. તમને મગજમાં ન બેસતું હોય તો સાઈડમાં ખૂણામાં રફકામ કરીને તમારે ગણી લેવાનું કે સાહેબ સાચું ગણ્યું હતું કે ખોટું ગણ્યું હતું, બરાબર. ચાલો હવે પછી અહીંયા આપણે 93 ની ગણતરી કરશું. 92 સુધી તો થઈ ગયું. 93 માં કઈ રીતે ગણવાની? મહિના પ્રમાણે, બરાબર. જાન્યુઆરીમાં કેટલા આવશે? તો કે 3. ફેબ્રુઆરી મહિનામાં કેટલા આવશે? તો કે 0. માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં 3, જૂનમાં 2, જુલાઈમાં 3, ઓગસ્ટમાં 3 અને સપ્ટેમ્બરમાં 2 અને ઓક્ટોબરમાં કઈ રીતે ગણશું? 10 આપેલા છે. 10 ને 7 વડે ભાગો તો કેટલા આવશે? બરાબર, 3. તો હવે કેટલા આવશે? 3, 6, 9, 12, 15, 15 ને 3 18, 19, 20, 21, 22, 23 ને 24. અહીંયા આવ્યા 24, બરાબર. 24 ને આમાં કેટલા મળ્યા હતા? તો કે 4. આ બેનું એડિશન કરો. 24 + 4 કેટલા થાય? 28, બરાબર. 28 ને તમે 7 વડે ભાગો. છેલ્લે જે કમ્બાઈન આંકડો મળે ને એડિશન કર્યા પછીનો, એને તમારે 7 વડે ભાગવાનો, બરાબર. તો 24 ને 4 28, 28 ને તમે 7 વડે ભાગો એટલે 7 ચોક 28, શેષ વધે 0, બરાબર. શેષ વધી 0. તો એવા કિસ્સામાં, બરાબર, 0 આવે ત્યારે કયો વાર આવે? તો કે રવિવાર. બસ, તો એ જ વસ્તુ અહીંયા લખેલું હશે, બરાબર.
બહુ વાર નહીં લાગે, આ 1 મિનિટથી ઓછા સમયમાં હું સમજાવવા સાથે હું તમને પૂરું કરું છું. તમને આ વસ્તુ જ્યારે પરીક્ષામાં ગણશો ને ત્યારે તમે અડધી મિનિટમાં સોલ્વ કરી લેશો, આવી રીતે સ્પીડમાં ગણશો ને તો. બરાબર. ચલો એના પછી 9 ઓગસ્ટ 1994 કયો વાર હતો? પેલા પૂરા વર્ષોની સંખ્યા કેટલી? તો કે 1993. બરાબર. અને અહીંયા 1994 ને આપણે પાછળથી ગણશું. બરાબર. હવે વાત કરીએ તો આની કેમ ગણવાની? તો કે 1900 + 3. બરાબર. તો 1900 + 3 કરો તમે. બરાબર. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 93 + 93/4. ફરી એક વખત અહીંયા 93 આવશે, અહીંયા 93/4 એટલે અહીંયા આવશે 4 2 ને 8 અને અહીંયા પણ એ જ આવશે. બરાબર. 4 કરીને 12 23 જ આવશે અહીંયા +1. તો અહીંયા કેટલા આવશે? તો કે 94 ને 117 આવશે. 117 ને તમે ફરી પાછા તમે કેટલા વડે ભાગશો? 7 વડે ભાગશો. પેલામાં 116 ને ભાગી, તો 117 ને ભાગો. બરાબર. તો અહીંયા કેટલા આવશે? 5 આવશે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આની ગણતરી કરો. જાન્યુઆરી મહિનો 3, ફેબ્રુઆરી મહિનો જો આ છે લીપ વર્ષ છે તો કે નથી, તો કે અહીંયા 0 જ આવશે. બરાબર. પછી માર્ચમાં 3, એપ્રિલમાં 2, બરાબર, મેમાં 3, જૂનમાં 2, જુલાઈમાં 3. બરાબર. પછી ઓગસ્ટ મહિનો કઈ રીતે ગણવાનો છે? 9 સુધી આપેલો છે. ઓગસ્ટ મહિના સુધી જ જવાનું હતું. ઓગસ્ટ મહિનામાં કેટલા આપેલા છે? તો કે 9 આપેલા છે. તો ત્યાં તમે 9 ને તમે 7 વડે ભાગો તો કેટલી શેષ વધે? તો કે 2 શેષ વધે. અહીંયા ઓગસ્ટમાં લખશું 2. આમ ઓગસ્ટમાં 3 આવે, આખો મહિનો પૂરો થતો હોય તો. પણ અહીંયા તો 9 સુધી જ જવાનું છે એટલે કેટલા આવશે? 2. 10 ઓગસ્ટ આપી હોય તો કેટલા આવત? 3 આવત. 11 ઓગસ્ટની પૂછી હોત તો 4 આવત. સમજાય છે ને? બરાબર. તો છેલ્લે અહીંયા લખવાનું આવત, એમાં ફેર પડત. ચાલો તો હવે આનો સરવાળો કરો. 3 ને 3 6 ને 3 9 ને 3 12, 12 ને 2 14 ને 2 16 ને 2 18. બરાબર. તો 18 જવાબ આવ્યો. 18 ને 5 કેટલા થાય? 23. બરાબર. 18 ને 5 23 ને 23. હા બસ અહીંયા ઉમેરી દીધા. 18 ને 5 23 અને 23 ને હવે કેટલા વડે ભાગવાના? 7 વડે. તો 7 વડે તમે ભાગો. બરાબર. તો અહીંયા 7 તરીને 21. ઓકે. વધ્યા કેટલા? તો કે 2. 0 આવે તો રવિવાર, 1 આવે તો સોમવાર અને 2 આવે તો મંગળવાર. બરાબર. તો શું આવશે અહીં જવાબ? તમે કહી દો. હાલો. મંગળવાર. શું આવ્યું? 2. પૂરો થઈ ગયો દાખલો. બરાબર ને? બસ તો આ જ દાખલો છે. ખબર પડી? મજા આવી જોઈએ. હવે મજા આવતી હોય તો લાઈક બેક કરતા જજો યુટ્યુબમાં વિડીયો આવેલો હોય તો. બરાબર. સો કોમેન્ટ કરજો કેવી મજા આવી છે. ઓકે. ચાલો. 15 ઓગસ્ટ 1947 જ્યારે ભારત આઝાદ થયું એ વખતે કયો વાર હતો? કેલેન્ડરમાં જોઈ લેવું છે. જે દાખલા ગણાવશું ને કેલેન્ડરમાં એ જ વાર નીકળશે. હો. બરાબર. ચલો ગેરંટી સાથે કેલેન્ડરમાં આ જ વાર નીકળશે. કેલેન્ડર જોઈ લેજો. ચાલો. 1947 કઈ રીતે પૂરા વર્ષોની સંખ્યા? પહેલી વખત ચેકી નાખું છું. પૂરા વર્ષોની સંખ્યા કેટલી? તો કે 1946. અધૂરું વર્ષ કયું? તો કે 1947. અલગ લખી નાખ્યું. બરાબર. હવે કઈ રીતે ગણવાનું છે અહીંયા? તો કે 1900 + 46 + 46/4. તો અહીંયા આવશે 1. બરાબર. હવે 1900 નું ગણતરી કરતા શીખવાડી દીધી એટલે હું નહીં ગણવું પાછું 1900 નું અલગથી. પછી 46 + 46/4 એટલે અહીંયા આવશે 11. 11 જો 44 થાય ને. બરાબર. તો 11 ને 1 12, 12 ને 48 ને 58 થશે. અહીંયા 58 / 7 કરો તો અહીંયા 7 8 56 આવે, વધશે 2. બરાબર. બહુ લખતો નથી, થોડોક આળસુડો છું એટલે, પણ તમારે સમજી જવાનું. અહીંયા 7 8 56 કરું તો શેષ વધે 2. એટલે અહીંયા વધારાના દિવસની સંખ્યા કેટલી આવી? તો કે 2. વધી કેટલી આવી? 2. હવે અહીંયા ગણવાનું છે. બરાબર. ઓગસ્ટ સુધી જવાનું છે. બરાબર. જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 47 નું ગણીએ છીએ એટલે ફેબ્રુઆરીમાં 0. ઓકે. પછી માર્ચમાં 3, એપ્રિલમાં 2, બરાબર, મેમાં 3, પછી જૂનમાં 2, જુલાઈમાં 3 અને ઓગસ્ટમાં ક્યાં સુધી જવાનું? 15 સુધી જવાનું. તો 15 સુધી જઈએ તો કેટલા આવે? 1 આવે. ખબર પડી ને? 7 × 14 વધી 1. ઓકે. તો હવે અહીંયા તમે ગણો. 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 2 17 થયા. 17 ને વધારાના 2. બરાબર. 17 ને 2 19. 19 ના તમે ભાગ હલાવવા જાઓ તો આવે 5. બરાબર. 7 વડે ભાગ હલાવો તો શેષ વધશે 5 19માં. અગાઉ જોઈ લીધું છે એટલે વધારે નહીં કરાવવું આમાં બહુ. તો અહીંયા એ વખતે કયો વાર હતો? તો કે શુક્રવાર. જ્યારે આઝાદી મળી ત્યારે હતો શુક્રવાર. જોઈ લેજો. કેલેન્ડરમાં જોઈ લેવું.
કેલેન્ડરમાં વેરીફાઈ કરી લેવું. એક ખાલી ફોનનું કેલેન્ડર ખોલીને જોઈ લેજો એક વખત કે 1947માં કયો વાર આવે છે. કેટલા લોકો ચેક કરે છે કોમેન્ટ કરજો મને. ઈ જ હતો કે નહીં કે બીજો હતો. બરાબર, ચાલો. 26 જાન્યુઆરી જ્યારે પ્રજાસત્તાક થયો, રિપબ્લિક થયો આપણો દેશ, ત્યારે કયો વાર હતો? ચાલો, તમારે ગણવો છે? હોમવર્કમાં આપી દઉં? ના ચલો ને, ગણાવી જ દઉં. 1950. બરાબર, એટલે પૂરા વર્ષોની સંખ્યા કેટલી? તો કે 1949. બરાબર, અને અહીંયા 1950 ની પછી ગણતરી કરશું. ઓકે, તો હવે અહીંયા આપણે 1900 વત્તા 49 સોરી, આપણે અહીંયા શું લેવાનું છે? 49 વત્તા 49/4. ઓકે, તો 1900 એ તો વધારાના દિવસોની સંખ્યા એક જ આવતી હતી, એ તો ખબર છે. બરાબર, 49 અને વત્તા 49/4 એટલે અહીંયા આવશે 12 ચોક 48, 12 આવશે. આપણે અહીંયા ભાગફળ લેવાનું છે, જ્યારે વધારાના દિવસો ગોતવા જઈએ ત્યારે શેષ લેવાની છે. બરાબર, તો હવે 49 ને 50 અને 50 ને 12 કેટલા થશે? 62 થશે. 63 નહીં, 62 થશે. બરાબર, 62 ને તમે ભાગવા જાઓ. બરાબર, ફરી એક વખત 50, 60 ને 62. હા, 62 ને તમે ભાગો. બરાબર, તો કેટલા આવશે? અહીંયા 6 આવશે. કેટલા આવશે? 6. 7 વડે ભાગો તો 7 8 56. બરાબર, 56 ને 6 62. બરાબર, તો અહીંયા વધશે 6. 49 માટે 6 હોય ત્યાં વધારાના દિવસો આ શું આવ્યા? વધી આવી. એ આપણને મળી કેના માટે? તો કે 49 માટે. હવે 50 ની ગણતરી કરશું. અહીંયા જાન્યુઆરી, બરાબર, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી જવાનું છે. જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં અહીંયા ફરી પાછું અહીંયા કઈ લીપ યર છે નહીં તો 0. બરાબર, માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં 3, જૂનમાં 2, જુલાઈમાં 3 અને ઓગસ્ટમાં કેટલા થશે? કેટલું? એટલું બધું ક્યાં જવાનું છે? ઠંડુ થાય કે નહીં થાય? નહીં થાય. ચલો, અહીંયા કેટલા આવ્યા તે તો યાદ રાખ્યા હતા ને? 1950. બરાબર, એના માટે કેટલા મળ્યા હતા? તો કે 6 મળ્યા હતા. હવે અહીંયા ક્યાં સુધી જવાનું? ખાલી જાન્યુઆરી સુધી જ જવાનું છે. એટલું બધું ક્યાં કરવાનું હતું? બરાબર, તો 26 જાન્યુઆરી એટલે અહીંયા 7 તેરીને 21, 22 23 24 25 ને 26 એ કેટલા આવશે? 5 આવશે. બરાબર, જાન્યુઆરી માટે વધારાના દિવસોની સંખ્યા કેટલી આવી? 5. 5 ને 6 કેટલા થાય? તો કે 11. આ તો હાવ હેલું હતું. બરાબર ને, ખોટું મેં અઘરું કરી. ચાલો, તો અહીંયા કેટલું થશે? 5 ને 6 11. 11 માં તમે 7 વડે ભાગવા જાઓ. બરાબર, તો કેટલા આવશે? 7 એકા 7 ને 4 11. 4 આવશે. 4 એ કયો વાર આવશે? સોમ, મંગળ, બુધ. સોમ, મંગળ, બુધ અને ગુરુવાર આવશે. બરાબર, ચાલો, તો ગુરુવાર આવે છે, ચેક કરી લો. બરાબર, ફરી એક વખત આ કહી દો, થોડીક ભૂલ થઈ હતી એટલા માટે. બરાબર, ચલો. 1950 સુધી તો આપણે જોઈ ગયા હતા કે ભાઈ અહીંયા આપણને કેટલા મળ્યા હતા? તો કે વધારાના દિવસોની સંખ્યા મળી હતી 6. કેટલી મળી હતી? વધી કેટલી મળી હતી? તો કે 6. એ બધી આપણે ઓલી મેથડ પ્રમાણે ગણ્યું હતું. બરાબર, હવે અહીંયા તમે આ 49 માટે 1950 માટે કેટલું ક્યાં સુધી જવાનું છે? ખાલી જાન્યુઆરી સુધી જ જવાનું છે. જાન્યુઆરી અધૂરો આપેલો છે આપણને. 26 જાન્યુઆરી સુધી જવાનું છે. તો 26 જાન્યુઆરી સુધી જાઓ તમે. બરાબર, તો 26 જાન્યુઆરીમાં તમે વધારાના દિવસો શોધવા જાઓ તો આને 26 ને તમે 7 વડે ભાગો તો કેટલા મળશે તમને શેષ તરીકે? તો કે 5. બરાબર, 5 ને 6 11 વધે 4. બરાબર, 7 વડે ભાગ હલાવો તો કેટલા થશે? 4. અહીંયા જે મહિનો આપેલો હોય ને, બરાબર, ત્યાં સુધી જવાનું હોય આપણે. ચાલો, હવે 1930 આપ્યું છે તો પૂરા વર્ષોની સંખ્યા 1929 અને અહીંયા આવશે 1930. બરાબર, તો 1929 માં ગોતવા જાવ તો અહીંયા ફરી પાછા પાર્ટીશન પાડો. 1900 + 29 + 29/4. ઓકે, તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 29, 29/4 એટલે 7 ચોક 28. તો અહીંયા આવશે 7. બરાબર, 7 30 ને 7 37. તો અહીંયા વધારાના દિવસોની સંખ્યા આવી 37 છે એટલે 7 × 5 = 35. બરાબર, 35 બાદ કરો તો અહીંયા આવશે 2. વધારાના દિવસોની સંખ્યા કેટલી આવી? 2. કેના માટે મળ્યું? તો કે 29 માટે. 12 માં જ ખબર છે ને, દાંડી યાત્રા. બરાબર ને, ચાલો. હવે 30 માટે ગણીએ ક્યાં સુધી જવાનું? ફરી એક પાછું ગયા વિડીયો આની પેલા ભૂલ થઈ એટલે આવી ભૂલ ન થાય એટલા માટે. આ તો હું મજા આવે લખવાની એટલે લખાઈ ગયો. ચાલો, જાન્યુઆરીમાં કેટલા? 3, ફેબ્રુઆરીમાં
30 છે એટલે આ લીપ વર્ષ છે કહેવાય તો કે ન કહેવાય, બરાબર. 30 ને લીપ વર્ષ ન કહેવાય એટલે ફેબ્રુઆરીમાં 0. માર્ચમાં ક્યાં સુધી જવાનું? 12 સુધી જવાનું છે. 12 માર્ચ છે, 12 ને તમે 7 વડે ભાગો તો 7 × 7 ને 5 12. તો અહીંયા માર્ચમાં કેટલા આવશે? 5 આવશે. 5 ને 3 8, બરાબર. 8 વધારાના દિવસો સંખ્યા મળી ગઈ. 8 ને અહીંયા 2, આ બેનો સરવાળો કરો, બરાબર. તો 8 ને 2 કેટલા થાય? 10. 10 ને તમે 7 વડે ભાગો તો કેટલા આવે? 3. સોમ, મંગળ ને બુધ, બરાબર. દાંડી માર્ચ થઈ એ વખતે કયો વાર હતો? તો કે બુધવાર, બરાબર. આ આપણો જવાબ. સેકન્ડમાં જવાબ મળે સાહેબ. 24 એપ્રિલ 2020 કયો વાર આવશે? બરાબર. તો પૂરા વર્ષોની સંખ્યા કેટલી? તો કે 2019. 2020 ની ગણતરી પછી કરશું, બરાબર. હવે પૂરા વર્ષોની સંખ્યા આપણે જોવા જઈએ તો આમાં આપણે 2000 નું પાર્ટીશન પાડશું 1 અને 1 પાડશું 19 નું. 19 + 19/4. ઓકે. હવે 2000 તો 0 થશે. ઓકે. 19 ના 19 એમને રાખીએ અને અહીંયા ચોકે ચોકે 16 થશે, બરાબર. એટલે અહીંયા 4 બીજા આવશે. તો 19 ને 4 કેટલા આયા? તો કે 23 આયા, બરાબર. આને તમે ભાગો 7 વડે તો 7 તેરીને 21, અહીંયા વધે 2, બરાબર. આ મળી. આના માટે 19 માટે વધારાના દિવસોની સંખ્યા 20 માટે ગણવાની છે. ક્યાં સુધી જવાનું છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધી જવાનું છે. જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 20 વાળું છે, લીપ વર્ષ છે એટલે અહીંયા આવશે 1, બરાબર. માર્ચમાં ફરી પાછા 3, એપ્રિલમાં 24 સુધી જવાનું છે. 24 એટલે કે 7 × 21, 22 × 23, 24, 3 આવશે. 3 3 6 ને 1 9 ને 10, 10 ને 2 12, બરાબર. 12 અને 12 છે. 12 ને તમે 7 વડે ભાગો, 7 × 7, બરાબર. તો વધશે 5. 5 એટલે કયો વાર આવશે? શુક્રવાર. ખબર પડી ગઈ ને? બસ, તો એ આપણો જવાબ. શુક્રવાર આપણો જવાબ છે. સાવ સહેલા દાખલા છે, આમાં કંઈ કેવા જેવું છે નહીં, બરાબર. હવે તમને એવું પૂછ્યું છે 15 માર્ચ 2010 ના રોજ રવિવાર હોય તો 15 ઓગસ્ટ 2010 ના રોજ રવિવાર હોય તો 15 ઓગસ્ટ 2025 કયો વાર આવશે? કેટલા વર્ષનો ગેપ છે સાહેબ? 15 વર્ષનો ગેપ છે. હવે તમે આને ઓલી રીતે ગણી શકો, આવી રીતે મેં તમને શીખવાડ્યું હતું જમ્પ લગાવવા વાળી રીતે, એ રીતે પણ ગણી શકો, પણ આપણે એ રીતે નથી ગણવું, બરાબર. અહીંયા તમને વર્ષનો ગેપ કેટલો આપ્યો છે? 15 વર્ષનો ગેપ આપ્યો છે, બરાબર. 15 વર્ષમાં લીપ વર્ષની સંખ્યા કેટલી સાહેબ? 10 પછી કયું લીપ વર્ષ આવશે? બરાબર. 10 પછી આવશે 2012 વાળું, બરાબર. પછી આવશે 16, પછી આવશે 20, પછી આવશે 24. લીપ વર્ષ કેટલી વાર આવ્યું? 10 થી 25 સુધીમાં તો કે 4 વખત આવ્યું. ઓકે. અને બાકી સામાન્ય વર્ષ કેટલા થયા? તો કે 11 અને વત્તા 4 લીપ વર્ષ થયા. ઓકે. 4 દુ ને કેટલા થાય? તો કે 8 થાય, બરાબર. તો ડાયરેક્ટલી અહીંયા 8 લખી નાખું. ખબર પડે જ કે નહીં? બરાબર, ખબર પડવી જોઈએ. ઓકે. 11 સામાન્ય વર્ષ છે અને 4 લીપ વર્ષ છે. ઓકે. સૌથી પહેલા હાવ સાદી રીત કરાવી હતી ને એ રીતે કરાવું છું. ઓકે. શોર્ટકટ વાળી નહીં, એ પહેલાની રીતે. ઓકે. તો 4 લીપ વર્ષ હોય તો એમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી આવે? 1 લીપ વર્ષમાં 2 આવે તો 4 લીપ વર્ષમાં કેટલી થાય? 8 થાય વધારાના દિવસોની સંખ્યા, બરાબર. બાકી સામાન્ય વર્ષમાં તો 1 જ હોય. 11 સામાન્ય વર્ષ છે તો એના 11 થઈ. 11 ને 8 કેટલા થયા? 19. 19 કેટલા આવે? તો કે 5. 5 ઉમેરી દેવાના રવિવારમાં, બરાબર. તો કેટલા થાય? રવિ પછી સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર થાય, બરાબર. તો શુક્રવાર આવે, બરાબર. હવે તમે ઓલી જમ્પ લગાવવાની રીતે ગણો તો થોડીક વધારે વાર લાગે. આ ડાયરેક્ટલી થઈ ગયું. ખબર પડી? બરાબર. તો આ જ્યારે ગેપ વધારે હોય ને ત્યારે આ રીતે ગણવાનું. મેં તમને કીધું હતું કે છેલ્લે કરાવીશ તો આ છેલ્લે આવી ગયું, બરાબર. ચલો, એવી જ રીતે અહીંયા આપ્યું છે તમને કે ભાઈ 5 જાન્યુઆરી 1991 એ શનિવાર હોય, બરાબર. તો 3 માર્ચ 1992 કયો વાર આવશે? ઓકે. તો 5 જાન્યુઆરી 1991, બરાબર. 5 જાન્યુઆરી 1991 થી તમે 5 જાન્યુઆરી 1992 સુધી જાઓ. 5 જાન્યુઆરી 1991, 91 થી તમે 92 ની 5મી જાન્યુઆરી સુધી જાઓ તો ત્યાં સુધી કેટલો ગેપ આવશે? સોરી, કેટલા ઓર્ડિનરી ડે વધારવાના થશે? તો કે 1 જ વધારવાનો થશે. એ 1 વર્ષના સમયગાળામાં કેટલો વધારવાનો થશે? 1 જ વધારવાનો થશે. હવે આપણે 92 ના ક્યાંથી ગણવાના છે? તો કે 5 જાન્યુઆરી થી લઈ, બરાબર, અને 3 માર્ચ સુધીના દિવસો ગણવાના થાય. ઓકે. આ હું તમને ખાલી સમજાવું છું. આવા દિવસો સ્પીડમાં ગણવાય ને તો કેમ ગણવાના, બાકી આ તમે થોડીક બીજી રીતે ગણવા જાઓ ને તો થોડુંક અઘરું પડશે. ઓકે. એક વખત સમજી લેશો ને પછી આ મેથડ બહુ હેલી લાગશે, બરાબર.
તો હવે 5 જાન્યુઆરી થી 3 માર્ચ સુધીના વધારાના દિવસો ગણવા જવાના છે. અહીંયા તો આપણને મળી ગયો એક વર્ષનો આખો એક દિવસ મળી ગયો કે એક વધારાનો દિવસ થશે, બરાબર. હવે આપણે જાન્યુઆરી મહિનામાં કેટલા વધારે દિવસો આવશે હવે, બરાબર. 92 ના વર્ષમાં જોવા જાઓ તમે, આ 91 તો પતી ગયું, 91 માં તો કેટલા આવી ગયા, એક જ આવી બધી. 92 માટે હવે આપણે ગણીએ છીએ, ઓકે, એવી રીતે જ ગણાવું. તો 92 માટે ગણીએ તો જાન્યુઆરી મહિનામાં આપણે કેટલા દિવસો આવશે, તો કે 5 તો જતા રહ્યા, બરાબર, કેમ કે 5 જાન્યુઆરી સુધીનું તો લઈ લીધું છે આપણે, તો 5 તો જતા રહ્યા છે. તો હવે વચ્ચે કેટલા, 31 માંથી તમે 5 કાઢી નાખો તો વધે કેટલા, 26. 26 તમે 7 વડે ભાગો, બરાબર, તો તમારે ત્યાં જાન્યુઆરી મહિનામાં વધારાની દિવસોની સંખ્યા આવી 5, બરાબર. પછી ફેબ્રુઆરી મહિનામાં 92 છે, 92 એ લીપ વર્ષ છે કે નથી, તો કે છે, ત્યાં આવશે 1, બરાબર. અને પછી આવશે માર્ચ મહિનો, 3 માર્ચ સુધી જવાનું છે, તો ત્યાં આવશે 3, બરાબર. તો 3 ને 1 4, 4 ને 5 9, 9 ને કેટલા આવ્યા, 10. ટોટલ વધારાના દિવસોની સંખ્યા કેટલી આવી, આને નાને હવે 91 ને 92 ને એડ કરો, બરાબર. તો અહીંયા આવ્યા 9, અહીંયા આવ્યો 1, તો 9 ને 1 કેટલા થાય, 10, બરાબર. 10 આવ્યા તો 7 વડે ભાગો તો જવાબ આવે 3. શનિવાર વત્તા 3 કરો, બરાબર. તો રવિ સોમ ને મંગળવાર આવવો જોઈએ, બરાબર. તો મંગળવાર આવે છે. ખબર પડે છે કે નહીં, ફરી એક વખત સમજાવું, બરાબર. આમાં લખ્યું છે એમાંથી કદાચ તમને ખબર પડતી હોય તો એવી રીતે સમજાવું. જાન્યુઆરી 5 જાન્યુઆરી 91 થી 5 જાન્યુઆરી 2092 એક વર્ષનો સમયગાળો થયો તો કેટલા ઓડ દિવસ આવશે, 1, બરાબર. લીપ વર્ષ નથી એટલા માટે, જો લીપ વર્ષ હોય તો 2 ઓડ દિવસ થાય. હવે 92 માટે ગણતરી કરવા જઈએ, બરાબર. તો જાન્યુઆરી તો કેટલા સુધી જતી રહી, 5 સુધી તો જતી રહી. તો જાન્યુઆરીમાં કેટલા દિવસો બાકી રહ્યા, તો કે 26. 26 ને તમે ભાગો, બરાબર, 7 વડે, તો ઓડ દિવસની સંખ્યા કેટલી આવે, તો કે 5 આવશે. ફેબ્રુઆરીમાં 1 લીપ વર્ષ છે એટલે માર્ચમાં 3 સુધી જવાનું છે એટલે 3, બરાબર. તો બધાને સરવાળો કરો તો 9 આવે, 9 ને આગળ ને 1 10, બરાબર. તો ટોટલ થયા 3. તો શનિવારમાં એટલા ઉમેરી દો. હવે આ એક દાખલો ગણશો ને એટલે તમને સમજાઈ જશે. 26 જાન્યુઆરી 2004 આ વાર છે, તો 15 ઓગસ્ટે કયો વાર આવશે, બરાબર. હવે આપણે 26 જાન્યુઆરી થી સ્ટાર્ટ કરીએ છીએ અને અહીંયા ક્યાં સુધી જઈએ છીએ, 26 જાન્યુઆરી સુધી જઈએ છીએ, બરાબર. તો અહીંયા ક્યાંથી ક્યાં સુધીનો સમયગાળો લઈ લીધો છે, તો કે અહીંયા 26 જાન્યુઆરી 2025 સુધીનો સમયગાળો લઈ લીધો છે આપણે, આનો આટલો સમયગાળો માંગી લીધો છે, બરાબર. હવે જાન્યુઆરી 24 થી જાન્યુઆરી 25 સુધી જાઓ તો લીપ વર્ષ રસ્તામાં આવે છે, તો કે આવે છે. તો અહીંયા વધારાના દિવસોની સંખ્યા કેટલી થઈ, 24 માટે આપણે ગણી લીધું, વધારાના દિવસોની સંખ્યા આવી 2. સમજાઈ ગયું કે ન સમજાણું, સમજાઈ ગયું, બરાબર. હવે ત્યાંથી આગળ જઈએ, હવે 25 માટે ગણતરી કરીએ. 26 સુધી જતા રહ્યા, બાકી કેટલા રહ્યા, જાન્યુઆરીમાં હોય 31 દિવસ, તો બાકી કેટલા, એટલે 5, 7 થી નાના હોય એટલે જાન્યુઆરી માટે 5 જ થયા, બરાબર. પછી ફેબ્રુઆરી માટે કેટલા આવશે, ફેબ્રુઆરી માટે આવશે, અહીંયા લીપ વર્ષ નથી એટલે અહીંયા આવશે 0, બરાબર. પછી માર્ચ માટે કેટલા આવશે, માર્ચ માટે આવશે એઝ ઇટ ઇઝ 3, એપ્રિલ માટે 2, જૂન મે માટે 3, જૂન માટે 2, જુલાઈ માટે 3, અને ઓગસ્ટમાં ક્યાં સુધી જવાનું છે, 15 ઓગસ્ટ સુધી જવાનું છે, તો ઓગસ્ટમાં આવશે 1, ઓકે. તો હવે અહીંયા તમે ગણતરી કરો બધાનો સરવાળો, તો 3 ને 1 4, બરાબર, 4, પછી 5 6 7 8 9 10 11 12 13 14, અને 14 ને 5 19, 19 ને 2 21, બરાબર. 21 થયો. તો હવે 21 એટલે અહીંયા 7 વડે તમારે છેલ્લે જે આંકડો મળ્યો 24 નો અને 25 નો એડ કરાવી દીધો આપણે, બરાબર. તો અહીંયા આવ્યા હતા 19, 19 ને 2 21, 21 ને તમે હવે 7 વડે ભાગો તો તમને જવાબ આવે 0, 0, બરાબર. તો હવે અહીંયા તમારો શુક્રવાર હતો, બરાબર. તો તમારો 26 જાન્યુઆરી 2024 તમારો શુક્રવાર હતો, તો 15 ઓગસ્ટ 2025 પણ તમારો 0 આવ્યો, એટલે એને એ જ વાર હશે, શુક્રવાર જ હશે, એમાં કઈ ઉમેરવાનું થતું નથી, બરાબર. જો અહીંયા રેફરન્સ તરીકે આપેલો છે, બરાબર, એટલા માટે આપણે એની અંદર ઉમેરવાનું, જેટલા આવે એટલા ઉમેરવાના. અહીંયા પણ આપણે જ કર્યું, તું શનિવાર હતો તો શનિવારમાં 3 આવ્યા હતા, તો શનિવારમાં 3 દિવસ ઉમેર્યા તો મંગળવાર આવ્યું. રેફરન્સ તરીકે આપેલું હોય તો આપણે એ લેવાનું, બાકી ન આપેલું હોય તો આપણે મેં તમને યાદ રખાવ્યું હતું, ઓલું 0 એ રવિવાર, પછી 1 એ સોમવાર, એ યાદ રાખવાનું. પણ એ ક્યારે કોઈ વાર રેફરન્સમાં ન આપેલું હોય ત્યારે, સમજાણું. તો બસ અહીંયા તમારો આ વાર આવશે શુક્રવાર, તો એ આપણો જવાબ છે. 26 જાન્યુઆરી પણ શુક્રવાર જ હશે, સમજાઈ ગયું. ચલો, માર્ચ 2020 કેટલા શનિવાર હશે? જો આવો દાખલો પૂછે ને તો તમે હવે માર્ચ 2020 નું કેલેન્ડર કઈ રીતે કાઢો,
તો આપણે શું કરવાનું, પેલા તો 1 માર્ચ 2020 કયો વાર હતો એ શોધી લેવાનું. શનિવાર કેટલા છે કેમ ખબર પડે, પેલા તો 1 માર્ચ 2020 કયો વાર આવે એ શોધવાનું. તો 1 માર્ચ 2020 નો વાર શોધવો હોય તો મેં તમને હમણાં જ કરાવેલું હતું કે ભાઈ 2000 વત્તા 20 વત્તા 20/4, બરાબર. હવે તમે આના 2000 તો 0 થઈ જાય, 20/20/4 એટલે અહીંયા આવશે 20/4 એટલે 5, બરાબર. તો અહીંયા આવ્યા 25, બરાબર. 25 એટલે અહીંયા થઈ ગયું, કેટલું થયું, 7 તરી 21 ને અહીંયા આવશે 4, બરાબર. 21 4 25 એટલે અહીંયા આવશે 4. 21 માંથી બાદ કરો તો અહીંયા આવે 4. હવે આ કેના માટે ગણ્યું આપણે, એક જ મિનિટ, 19 માટે ગણવાનું હતું. પૂરા વર્ષો કેટલા હતા, 19, અને અહીંયા 2020 નું અલગથી ગણશું આપણે, બરાબર. હું પોતે જ ભૂલી ગયો. ચલો, તો અહીંયા 19, બરાબર. અહીંયા પણ 19, અહીંયા પણ 19, ભૂસીને જ કરાવું ભાઈ. ચલો, હવે અહીંયા આપણે 1 માર્ચ 2020 ની તારીખ વાર શોધવાનો છે. તો એ કઈ રીતે ગોતવાનું, તો પેલા તો 2019 પૂરા વર્ષોની સંખ્યા ને અહીંયા અધૂરું વર્ષ 2020 નું, બરાબર, અલગથી ગોતશું ને. તો હવે 19 માટે ગોતવું હોય તો અહીંયા 2000 વત્તા 19/19/4, બરાબર. તો અહીંયા 0 થયા, અહીંયા વત્તા 19/4 એટલે આવશે ચોકે ચોકે 16, બરાબર. તો 19 ને 4 23 થયા, તો અહીંયા કેટલા આવશે, 23 - 21 કરો એટલે અહીંયા આવશે વધારાના દિવસોની સંખ્યા 2, બરાબર. 7 વડે ભાગ જ લાવ્યો, બીજું કઈ નથી કર્યું, બરાબર. શેષ વધી લખવાની વધારાના દિવસો માટે. 2020 માટે કઈ રીતે હાલવાનું છે, જાન્યુઆરીમાં 3, બરાબર. ફેબ્રુઆરીમાં લીપ વર્ષ છે એટલે 1, બરાબર. અને માર્ચ મહિનામાં ક્યાં સુધી જવાનું છે, 1 તારીખ સુધી જવાનું છે એટલે 1, બરાબર. તો 1 2 અને 5, બરાબર. તો 5 ને 2 7 થયા. તો આ 1 માર્ચ 2020 કયો વાર આવશે, તો કે 0 આવ્યો, 7 આવ્યો એટલે શું સમજવાનું, 0, તો રવિવાર આવશે, બરાબર. આ શું થયું, 1 માર્ચ નો વાર મળ્યો મને, રવિવાર, બરાબર. હવે શનિવાર ક્યારે આવશે, તો કે 7 તારીખે શનિવાર આવે. પછી ક્યારે આવશે, તો કે 14 આવશે. તમે ગણતરી કરજો, એ પહેલી રવિવાર હોય, બરાબર. તો પછી શનિવાર ક્યારે આવશે, શનિવાર હવે સીધો આવશે 7 તારીખે, બરાબર. પછી 14 આવશે, પછી 21 આવશે ને પછી 28 આવશે, પછી તો આવે નહીં, બરાબર. 7 ચોક 8 પછી 35 સુધી તો તારીખ નહીં હોતી, બરાબર. સો આ કેટલા આવશે, 4 શનિવાર આવશે. એટલે માર્ચ 2020 માં શનિવારની સંખ્યા કેટલી આવશે, તો કે 4. આવી રીતે ગણાય. આ થોડુંક મારે સમજાવવામાં મિસ્ટેક થઈ ગઈ એટલા માટે, થોડોક સમય વધારે એટલા માટે ગયો, બરાબર. હવે તમને આમાં જેમ પૂછ્યું રવિવારની સંખ્યા કેટલી, તો રવિવાર કેટલા આવશે, 5 વખત રવિવાર આવે. પહેલી આવે, 8મી આવે, પછી 15 આવે, 15 ને 7 22 આવે અને 29 આવે. ખ્યાલ આવે છે. તો 5 વખત રવિવાર આવે. રવિવારની સંખ્યા પૂછી હોય તો 5 વખત, શનિવારની સંખ્યા પૂછી હોય તો 4 વખત. ખ્યાલ આવી ગયો. તો 5 માં 4 માં જ ગોટાળા થાય. બાકી અઠવાડિયામાં 4 વખત તો એ વાર આવે, ખબર જ હોય આપણને. એટલે આમાં 50-50 જેવું થઈ જાય કે 4 આવે કે 5 આવે. કયું કેલેન્ડર વર્ષ છે 1991 ને સમાન હશે? જો આવા દાખલા પણ પૂછે છે અને જીપીએસસી માં પણ આવે છે, પીએસઆઈ કોન્સ્ટેબલમાં આવે છે. જ્યાં રીઝનિંગ નો ટોપિક છે ત્યાં આવા ક્વેશ્ચન આવશે. તો કયું કેલેન્ડર વર્ષ છે એ 1991 ના વર્ષને સમાન હશે એવું ગણવું હોય તો આપણે ઓડ દિવસોની સંખ્યા શોધવાની અને છેલ્લે એ 7 ના ગુણકમાં આવી જાય ને ત્યાં અટકી જવાનું, બરાબર. એના પછીનું જે આવે એ એને સમાન હશે. જેમ કે એક દાખલો ગણશું એટલે ખબર પડશે. 1991 ઓડ દિવસની સંખ્યા કેટલી, તો કે 1, લીપ વર્ષ નથી. પછી 1992 માટે કેટલી, 92 છે એ લીપ વર્ષ છે, તો કે છે 92 માટે 2, બરાબર. 93 માટે કેટલી, 1. 94 માટે કેટલી, તો કે 1, બરાબર. 95 માટે 1. 96 માટે કેટલી, તો કે 1. ઓકે. ના, 96 છે લીપ વર્ષ છે તો 96 માટે કેટલી, 2. તો અહીંયા બધાનો સરવાળો કરો, 3 4 5 6 અને 2 8 થઈ ગયા. 7 ના ગુણકમાં હજી નથી આવ્યું, બરાબર. તો હજી આગળ જવું પડશે, બરાબર. 97 માટે કેટલી, તો કે 1. પછી 98 માટે 1. પછી 99 માટે તો કે 1. 2000 માટે તો કે 2, બરાબર. હવે અહીંયા તમે ગણવા જાઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 સુધી ગયા. હવે અહીંયા ફરી પાછું 1 ઉમેર્યું તો 14 થઈ જશે. એટલે 2001 માં કેટલા થઈ ગયા, તો કે 14 સુધી પહોંચી ગયા. 14 ને 7 વડે ભાગી શકાય, તો કે ભાગી શકાય. તો અહીંયા 2001 સુધી ગયા, બરાબર.
તો આપણને મળ્યા 14. ઓકે, 14 ને 7 વડે ભાગી શકાય. તો હવે 2001 પછીનું જે વર્ષ આવશે ને, બરાબર, એ 1991 ને સમાન હશે. તો આપણો જવાબ આવશે 2002. અટકા ક્યાં? બરાબર, તો કે 2001 માં 14 થઈ ગયા, 7 વડે ભગાઈ ગયું. એના પછીનું જે આવે, બરાબર, એ આપણું થશે જવાબમાં. બરાબર, સો 1991 ને સમાન વર્ષ શું થશે? તો કે 2000. સમજો છો કે નહીં? એક હજી દાખલો ગણીએ એટલે સમજાઈ જશે. ઓકે, તો 2025 ને તદ્દન સમાન વર્ષ કયું હશે? તો 25 થી શરૂ કરવાનું. બરાબર, 25 કેટલું છે? લીપ વર્ષ છે? તો કે નહીં. તો અહીંયા 1 આવશે. પછી 26, તો કે લીપ વર્ષ નથી, 1. બરાબર, 27 લીપ વર્ષ નથી, તો કે 1. 28 લીપ વર્ષ છે? તો કે 2. 29 લીપ વર્ષ છે? નહીં, તો 1. કેટલા થયા? 3 ને 2 5 ને 6, 30 છે લીપ વર્ષ? તો કે નથી, તો ન્યાય આવશે. તો આ જો અહીંયા 7 થઈ ગયા. આ બધાનો સરવાળો કરો, 1 2 3 4 5 6 અને 7, 30 7 થઈ ગયા. તો હવે 2031 નું જે વર્ષ હશે ને, એ 2025 ને તદ્દન સમાન હશે. એટલે આજે જે તારીખે તમે વિડીયો જોતા હોય, એ તારીખનો વાર તમે 2031 કેલેન્ડરમાં જોજો, એ તારીખે પણ એ જ વાર આવશે. એટલે 2031 નું કેલેન્ડર છે એ આને તદ્દન સમાન હશે વાર સાથે. બરાબર, સો આવી રીતનો પ્રશ્ન પરીક્ષામાં પૂછે તો આવી રીતે એટેન્ડ કરવાનો થશે તમારે. ખ્યાલ આવી ગયો? છતાંય કાંઈ ન સમજાણું હોય તો કહેજો. ડિફિકલ્ટી છે એનો કદી અલગથી વિડીયો લેવાનો પ્રયત્ન કરશું. બરાબર, તો આ આપણો આખો આજનો રિઝનિંગનો વિડીયો હતો. અને કેલેન્ડરના ટોપિકમાં લગભગ મારાથી જેટલું બને એટલું મેં તમને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. વચ્ચે છે થોડુંક આ પેનને બધું સેટ થતા છે, હજી બોર્ડની સાથે આપણે સમય લાગશે. સો મેથ્સ છે હું પહેલી વખત છે આ ડિજિટલ બોર્ડ સાથે કરાવું છું. સો થોડું ક્યાંક છે એવું થાય છે કે આપણે અમુક વસ્તુ છે લખેલી હોય ભૂસાઈ જાય છે, પાછી આવતી નથી. સો એવા કિસ્સાનું છે કંઈક અલગથી સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશું, પણ આજના વિડીયો માટે આપણે આટલું રાખીશું. બરાબર, ક્યાંક તમારો થોડોક સમય બગડી ગયો એવું લાગે, થોડુંક સ્કીપ કરી લેજો. બરાબર, અને ક્યાંક તમને જેટલું પણ સરળતાથી સમજાવવાનું થાય એટલું સરળતાથી સમજાવેલું છે. બરાબર, જ્યાં 2 વખત સમજાવવાની જરૂરિયાત લાગી છે ત્યાં 2 વખત પણ સમજાવેલું છે. ઓકે, તો એક નાનકડો વિડીયોમાં અભિપ્રાય આપજો કેવો લાગ્યો છે. ઓકે, અને જો તમારે કોર્સ લેવો છે રિઝનિંગનો, તો અત્યાર માટે છે, બરાબર, આખો કોર્સ પૂરો નથી થયો. જો હમણાં કોઈ તમારી પરીક્ષા આવતી હોય, અને હું કોઈ પણ એવી જવાબદારી કે એવું કંઈ નથી આપતો કે તમારી પરીક્ષા સુધીમાં કોર્સ આખો પૂરો થઈ જાય. બરાબર, અત્યાર માટે તમારે જોડાવવું હોય તો આ 49 રૂપિયા પ્રાઇસ રાખી છે. બરાબર, કોર્સ અત્યારે ચાલુ છે, પૂરો થવાની કોઈ ગેરંટી નથી. બરાબર, એટલા માટે આ પ્રાઇસ રાખી છે. 2-3 વિડીયો અપલોડ થયા છે એની જ પ્રાઇસ છે 49 છે. આખો કોર્સ પૂરો થશે એટલે આની જેમ વિડીયો અપલોડ થતા જશે એમ પ્રાઇસ વધતી જશે. 999 રૂપિયા આપણે આની પ્રાઇસ રાખવાની છે. આખો રિઝનિંગનો કોર્સ પતી જાય, આખો મેથ્સનો કોર્સ પતી જાય એટલે રિઝનિંગની અલગથી 999 હશે, મેથ્સની અલગથી 999 રૂપિયા પ્રાઇસ હશે. બરાબર, જેમને લેવો હોય એ લેજો, અત્યારે 49 માં મળે છે. બરાબર, તો એપ્લિકેશનમાં આવશો, જેમ વિડીયો અપલોડ થતા ગયા છે, એટલે માની લો કે 2 વિડીયો અપલોડ થયેલા છે તો એની પ્રાઇસ 49 છે. હવે માની લો કે કાલ સવારે તમે ઉઠીને જો તો 6 વિડીયો અપલોડ થઈ ગયા તો ત્યાં પ્રાઇસ 99 પણ થઈ જશે. બરાબર, બંધારણમાં આ જ રીતે આપણે કરેલું હતું. શરૂઆતમાં 29 રૂપિયાથી શરૂ કર્યું, તો જે લોકો ભરોસો માની રાખીને જોડાયા હતા, બરાબર, તો એ લોકોને બેનિફિટ થયો છે. અને જે લોકો પાછળથી લે છે એ લોકો 599 માં લેશે. બરાબર, ધીમે કરતા આપણે પ્રાઇસ વધારી હતી. અત્યારે આખું બંધારણ પૂરું કરાવી દીધું છે. એવી જ રીતે મેથ્સ રિઝનિંગ પણ ધીમે હાલશું. ગણિત રિઝનિંગ છે એ બંધારણની જેમ ઝડપથી પૂરું નહીં થાય. કારણ છે કે આમાં દાખલા પોતે હું જાતે બનાવું છું. બરાબર, અને મારી રીતે ક્યાંક અલગથી સિમ્પ્લિફાય કરવાનો પણ પ્રયત્ન કરું છું કે દાખલો એકદમ સરળતાથી સમજાવી શકું તમને. બરાબર, સો રકમ છે હું મારી જાતે ક્રિએટ કરું છું, કોઈ પણ કઈ બુકની કોપી પેસ્ટ નથી કરતો. બરાબર, એટલા માટે છે થોડોક વધારે સમય લાગે છે. કોઈક જગ્યાએ એવું થશે કે કંઈક રકમમાં મારાથી ભૂલે થઈ ગઈ હોય. બરાબર, સો એ બધું જ્યારે દાખલો ગણાવતા હોય ત્યારે બધું દેખાય. બરાબર, તો આજ માટે એટલું રાખીએ અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા લેક્ચર સાથે.